हाँ दोस्तों, आप सभी को मेरा दिल से नमस्कार. સ્વાગત છે તમારું રાધેશ વર્ચ્યુઅલમાં. હું છું રોનક પ્રજાપતિ અને આજે આપણે આગળ વધારીશું હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ ચેપ્ટરના રિવિઝનને મિત્રો. આપણે પહેલા વિડીયોમાં વાત કરી હતી નફાકારકતાના ગુણોત્તરની, બીજા વિડીયોમાં વાત કરી હતી તરલતાના ગુણોત્તરની, ત્રીજા વિડીયોમાં વાત કરી હતી સદ્ધરતાના ગુણોત્તરની અને આજે આપણે વાત કરીશું કાર્યક્ષમતાના ગુણોત્તરની, જે આપણો છેલ્લો ટોપિક છે મિત્રો. એની આપણે આજે વાત કરીશું મિત્રો. તો ચલો આપણે શરૂ કરીએ. તમે મારી જોડે આવી જાય ચોપડીમાં. આજે આપણે વાત કરીશું કાર્યક્ષમતા એટલે કે પ્રવૃત્તિના ગુણોત્તરોની મિત્રો. કયા? કાર્યક્ષમતા એટલે કે પ્રવૃત્તિના ગુણોત્તરની વાત કરીશું. મિત્રો એમાં આપણે વાંચીએ શું કહેવા માંગે છે એ. ધંધાકીય એકમ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ સંપત્તિ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવાથી ધંધાની નફાકારકતામાં વધારો થાય છે. હિસાબી પદ્ધતિમાં આ અનુસંધાનને કાર્યક્ષમતા અથવા પ્રવૃત્તિના ગુણોત્તરો વિકાસવાયા છે. અભ્યાસક્રમમાં નીચે પ્રમાણેના ગુણોત્તરોનો સમાવેશ કરવામાં આવેલ છે મિત્રો. તો આપણે કયા કયા ગુણોત્તરો આમાં જોવાના છે મિત્રો? ચાર જ ગુણોત્તર છે મિત્રો. કયા કયા છે જુઓ. સ્ટોકનો ઉથલો, કાર્યશીલ મૂડીનો ઉથલો, દેવાદારોનો ઉથલો અને લેણદારોનો ઉથલો. બસ આ ચાર જ ગુણોત્તરો છે જે આપણે આમાં જોવાના છે મિત્રો. આના આપણે દાખલા કરીશું અને આપણે આને સમજીશું મિત્રો. તો આપણે સૌપ્રથમ વાત કરીએ આપણે સ્ટોકના ઉથલાની, મીન્સ કે સ્ટોકનો ઉથલો એ ગુણોત્તરની આપણે વાત કરીએ. તો એમાં શું કહે છે મિત્રો? જુઓ અહીંયા છે સ્ટોકનો ઉથલો. એમાં શું કહે છે મિત્રો? જુઓ આ ગુણોત્તર વેચેલ માલની પડતર અને સરેરાશ સ્ટોક વચ્ચેનો સંબંધ દર્શાવે છે મિત્રો. આ ગુણોત્તર શેના વચ્ચે સંબંધ દર્શાવે છે? વેચેલ માલની પડતર અને સરેરાશ સ્ટોક વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કંપની દ્વારા ધારણ કરવામાં આવેલ સરેરાશ સ્ટોકનું વર્ષ દરમિયાન કેટલી વખત વેચેલ માલની પડતરમાં રૂપાંતર થયું છે મિત્રો? શું કર્યું છે મિત્રો? અહીંયા શું કીધું છે? સરેરાશ સ્ટોક આપણો જેટલો હશે એને કેટલી વખત આપણે શું કહેવાય? વેચેલ માલની પડતરમાં રૂપાંતરણ કર્યું છે મિત્રો. કેટલા? આ વર્ષમાં આપણો જે સરેરાશ સ્ટોક છે એને કેટલી વખત આપણે વેચેલ માલની પડતરમાં રૂપાંતરણ કર્યું છે એ આપણે આ ગુણોત્તર દર્શાવે છે મિત્રો. અને તેનું વેચાણ થયું છે, તેથી તેની જાણકારી આપણે મેળવી શકીએ છીએ આના દ્વારા. તો અહીંયા આપણને સૂત્ર આપ્યું છે. આ સૂત્ર આપણે લખીશું પણ ખરું અને આનો દાખલા પણ કરીશું મિત્રો. જો આ સૂત્રમાં શું કહે છે મિત્રો? જુઓ સ્ટોકનો ઉથલો. હવે આ ચારે ચાર આપણે ઉથલા જોવાના રહે. આ ચારે ચાર આપણે ગુણોત્તરો જે જોવાના છે મિત્રો, એમાં એકદમ સિમ્પલ છે સૂત્ર યાદ રાખવાની રીત. જેનો જેનો આપણે ઉથલો શોધવાનો કીધો છે. જો અહીંયા કયા કયા છે? સ્ટોકનો ઉથલો છે, કાર્યશીલ મૂડીનો ઉથલો છે, દેવાદારોનો ઉથલો છે, લેણદારોનો ઉથલો છે. એ બધાને આપણે જોવાના છે ઉથલો. તો એને આપણે સૂત્રમાં કેવી રીતે યાદ રાખીશું મિત્રો? તો આપણે જેનો સ્ટોક જો ધારો કે અહીંયા સ્ટોકનો ઉથલો જોવાનો છે મિત્રો, તો આપણે શું કરીશું? જેનો સ્ટોક હશે ને એને આપણે છેદમાં રાખીશું અને ઉપર હશે બીજી વસ્તુ આવશે મિત્રો. જેનો જેનો આપણે જોવાનું, જો અહીંયા સ્ટોકનો ઉથલો જોવાનો છે ને, તો અહીંયા છે ને જે સ્ટોક છે એ છેદમાં આવશે. એટલે અહીંયા જો સરેરાશ સ્ટોક છે અને એમાં પણ શું થશે મિત્રો? નીચે જે છેદમાં આવશે ને એ આપણે સરેરાશમાં લેવાનું હશે મિત્રો. જોજો અહીંયા શું કીધું છે? આ પહેલું સૂત્ર જુઓ. શું કીધું છે? સ્ટોકનો ઉથલો બરાબર વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. તો સરેરાશ સ્ટોક છે આપણે ગુણોત્તર શેનો શોધવાનો છે? સ્ટોકના ઉથલાનો. તો આપણે શું કરીશું મિત્રો? સરેરાશ સ્ટોકને આપણે ભાગાકારમાં લખી દઈશું, એટલે કે છેદમાં લખી દઈશું મિત્રો. અને અંશમાં આવશે વેચેલ માલની પડતર. તો હવે આપણે આગળ જોઈએ. અહીંયા જો મિત્રો, અહીંયા વેચેલ માલની પડતર કેવી રીતે શોધવાની એ અહીંયા સૂત્ર આપેલું છે. આપણે પહેલા પણ શોધેલું હોય, આપણે પહેલા પણ શીખી ગયા છીએ અને આજે ફરીથી પણ આપણે શીખીશું મિત્રો. આ ગુણોત્તરનો હેતુ શું છે મિત્રો? જુઓ આ ગુણોત્તર દ્વારા ધંધાકીય એકમના સ્ટોકનું વેચાણમાં રૂપાંતરણ કરવા અંગેની કાર્યક્ષમતાનું માપ કરે છે મિત્રો. શું કરે છે આ મિત્રો? આપણું જે સ્ટોક છે એનું વેચાણમાં કેટલી વખત રૂપાંતરણ થયું છે એ આપણે જાણી શકીએ છીએ આના દ્વારા. એનું વલણ કેવું છે મિત્રો? જોઈએ. જો સામાન્ય રીતે વધતું વલણ સ્વીકાર્ય છે. શું છે મિત્રો? વધતું વલણ હશે એનું એ આપણું સ્વીકાર્ય છે. વધતું વલણ એ દર્શાવે છે કે રાખેલ સ્ટોક વારંવાર વેચેલ માલની પડતરમાં આપણે રૂપાંતરણ કરીએ છીએ. આપણે જો એવરેજ સ્ટોક છે, મીન્સ કે આપણી જોડે જે સ્ટોક છે એનું આપણે વારંવાર વેચેલ માલની પડતરમાં રૂપાંતરણ કરીએ છીએ એ દર્શાવે છે કે આપણે કાર્યશીલ છીએ. આપણે શું કહેવાય? વેચેલ માલની પડતરને આપણા એવરેજ સ્ટોકને વેચેલ માલની પડતરમાં વારંવાર રૂપાંતરણ કરીએ છીએ એટલે આપણે કાર્યશીલ છીએ એ આપણે દર્શાવે છે. ઊંચો ગુણોત્તર ઊંચું વેચાણ દર્શાવે છે અને ઊંચો નફો દર્શાવે. ઊંચો ગુણોત્તર હશે તો ઊંચું વેચાણ હશે અને ઊંચો નફો દર્શાવતો હશે એ ગુણોત્તર. એવું સામાન્ય સંજોગોમાં પ્રસ્થાપિત થાય છે મિત્રો.
હવે અરે આના સૂત્ર લખાવીશું તમને અને એનો એક દાખલો ગણાવીશ. જો મિત્રો તમે નોટબુકમાં આવી જાઓ હવે. જો અહીંયા આપણે લખીશું, સૂત્ર લખીશું અને પછી એને આપણે દાખલા ગણીશું. તો અહીંયા છે ચોથો ગુણોત્તર છે. કયો ગુણોત્તર? કયાના ગુણોત્તર શોધ્યું? કાર્યશીલતાના ગુણોત્તરો. તો અહીંયા લખી દઈશું ચોથું નંબર. કાર્યશીલતાના એટલે કાર્યશીલતાને આપણે શું કહીશું મિત્રો? પ્રવૃત્તિ કહી શકીએ છીએ મિત્રો આપણે. તો અહીંયા લખી દઈશું કૌંસમાં પ્રવૃત્તિ ના ગુણોત્તરો. એમાં આપણે કયા ચાર ગુણોત્તરો શોધવાના છે મિત્રો આમાં. તો પહેલો આપણે શરૂ કરીએ છીએ સ્ટોકના ઉથલાથી. તો ચલો અહીંયા આવી જાઓ અને લખો મારી જોડે જોડે. શું આવશે મિત્રો? પહેલું નામ છે સ્ટોકનો ઉથલો. હવે આપણે સ્ટોકનો આ ઉથલો છે અને આપણે ચલન દર પણ કહી શકીએ છીએ મિત્રો. શું કહીએ આપણે? ચલન દર પણ કહી શકીએ છીએ મિત્રો. તો અહીંયા હું ખાલી ફક્ત કૌંસમાં લખીશું આપણી જાણકારી માટે. સ્ટોક ચલન દર આપણે કહી શકીએ છીએ. તો અહીંયા સ્ટોકના ઉથલા એનું સૂત્ર શું બનશે મિત્રો? જો સ્ટોક્સનો ઉથલો છે તો સ્ટોક સરેરાશ સ્ટોક આવશે. સરેરાશ સ્ટોક ક્યાં આવશે મિત્રો? ભાગાકારમાં આવશે. ઉપર શું આવશે? વેચેલ માલની પડતર. શું આવશે મિત્રો? વેચેલ માલની પડતર આવશે. ઉપર આવશે વેચેલ માલની પડતર ભાગ્યા કરીશું આપણે સરેરાશ સ્ટોક. તો અહીંયા લખી દઈએ સૂત્ર એનું. વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. આપણું સૂત્ર બની જશે મિત્રો. શું થશે? સૂત્ર બનાવવાનું આપણે નામ પરથી જ આપણે સૂત્ર બનાવીશું. નામ શું છે? સ્ટોક ઉથલો. તો સ્ટોકને આપણે શું લઈશું? ભાગાકારમાં લઈ જઈશું અને ઉપર લખી દઈશું વેચેલ માલની પડતર. આવી રીતે આપણે સૂત્ર યાદ રાખીશું. આપણું થઈ ગયું સૂત્ર. હવે આપણે અહીંયા જોવો મિત્રો. શું કીધું? વેચેલ માલની પડતર. તો વેચેલ માલની પડતર કેવી રીતે શોધીશું? તો આપણે પહેલા વેપાર ખાતાને ઇમેજિન કરીશું મિત્રો. વેપાર ખાતામાં આપણે પહેલા શું લખતા હતા? શરૂઆતનો સ્ટોક. પછી એને ખરીદી લખતા હતા. બીજા બધા પછી એની નીચે ખર્ચા લખતા હતા. તો એ આપણે શું કરીશું? શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી પ્લસ ખરીદીને લગતા ખર્ચાઓ પ્લસ બીજા બધા ખર્ચાઓ આપણે એમાંથી બાદ કરી દેતા હતા. આખર સ્ટોક આપણે બાદ કરી દેતા હતા. તો આમાંથી પણ આપણે આખર સ્ટોક બાદ કરી દઈશું. તો આપણને શું મળી જશે મિત્રો? વેચેલ માલની પડતર આપણને મળી જશે. આટલું સિમ્પલ છે મિત્રો. જો એક વખત સમજાવી દીધું, ફરી પણ મેં પણ તમને સમજાવી દીધું. તો તમને આવડવું જોઈએ હવે. જો મિત્રો હવે અહીંયા સૂત્ર લખું છું ફરીથી. તો વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર કેવી રીતે શોધીશું મિત્રો? શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીને લગતા ખર્ચાઓ એમાંથી આપણે આખો સ્ટોક બાદ કરી દઈશું. તો અહીંયા લખીશું. હવે શરૂઆતનો સ્ટોક શેનો હોઈ શકે? કાચા માલનો પણ હોઈ શકે. તો અહીંયા લખી દઈશું કાચા માલનો સ્ટોક. કાચા માલનો શરૂનો સ્ટોક. કાચા માલનો શરૂનો સ્ટોક અહીંયા આવી જશે મિત્રો. એમાં આપણે શું કરીશું મિત્રો? ખરીદી એડ કરીશું. ખરીદી આપણે ઉમેરી દઈશું એમાં. તો અહીંયા લખી દઈશું ખરીદી. અહીંયા ખરીદી લખી દીધી. એમાં આપણે ખરીદીને લગતા ખર્ચાઓ બધા લખી દઈશું. આપણે ઉમેરી દઈશું ખરીદીને લગતા ખરીદીના ખર્ચાઓ. ખરીદીના ખર્ચાઓ આપણે ઉમેરી દઈશું. બીજું આપણે અહીંયા શું ઉમેરીશું મિત્રો? મજૂરી ઉમેરી દઈશું. તો લખી દઉં છું અહીંયા મજૂરી. પછી બીજા અમુક કારખાનાના ખર્ચાઓ જે થતા હશે એ પણ આપણે અહીંયા ઉમેરી દઈશું એમાં. તો લખી દઉં છું અહીંયા કારખાનાના ખર્ચા. એ પણ અહીંયા લખી દઈશ. હવે આપણે આ બધાનો શું કરીશું મિત્રો? સરવાળો કરીશું. તો આપણને જે જવાબ આવશે એમાંથી આપણે શું કરીશું મિત્રો? જે આખર સ્ટોક હશે ને આપણો એ આપણે બાદ કરી દઈશું. તો અહીંયા હું લખી દઈશ બાદ આખર સ્ટોક. આખર સ્ટોક આપણે બાદ કરી દઈશું મિત્રો. તો આપણો જે જવાબ આવશે એને આપણે શું કહી દઈશું મિત્રો? વેચેલ માલની પડતર. આ મેં પહેલા પણ સમજાવ્યું હતું અને અત્યારે ફરી વાર પણ મેં તમને સમજાવી દીધું છે મિત્રો. તો આ શું થઈ જશે મિત્રો? વેચેલ માલની
પડતર. આ થઈ ગયું આપણું વેચેલ માલની પડતર. હવે આપણે વેચેલ માલની પડતર છે ને બીજી રીતે પણ આપણે શોધી શકીએ છીએ. શું કરી શકીએ છીએ મિત્રો? વેચાણમાંથી આપણે શું કરીશું? કાચા નફાને બાદ કરી દઈશું મિત્રો. વેચાણમાંથી આપણે કાચા નફાને બાદ કરી દઈશું તો આપણને શું મળી જશે મિત્રો? વેચેલ માલની પડતર મળી જશે. એ સૂત્ર પણ હું તમને અહીંયા લખાવી દઉં છું મિત્રો. તો અહીંયા લખું છું વેચેલ માલની પડતર બરાબર વેચાણ. આપણે શું કરીશું મિત્રો? આપણે જે વેચાણ કર્યું હશે એમાંથી આપણે કાચો નફો જે હશે એ આપણે બાદ કરી દઈશું. વેચાણ માઇનસ કાચો નફો. આ આપણું થઈ જશે સૂત્ર મિત્રો વેચેલ માલની પડતરનું કાચા નફા બાદ કરીને. અહીંયા આપણે કાચી ખોટ આપી હોય ને મિત્રો વેચેલ માલની પડતરમાં અહીંયા કાચી ખોટ આપી હોય કોઈ પ્રશ્નમાં તો આપણે શું કરીશું મિત્રો? કાચી ખોટને ઉમેરી દઈશું. વેચાણમાં આપણે ઉમેરી દઈશું એટલે આપણને વેચેલ માલની પડતર આપણને મળી જશે. અહીંયા કાચો નફો હશે તો બાદ થશે, ખોટ હશે તો આપણે ઉમેરી દઈશું મિત્રો. એ રીતે આપણે યાદ રાખીશું. હવે બીજું છે મિત્રો, જો હવે બીજું સૂત્ર જોઈએ આપણે. અહીંયા સૂત્રમાં શું છે? સરેરાશ સ્ટોક. તો હવે સરેરાશ સ્ટોક કેવી રીતે શોધવો એ તમને સમજાવી દઉં અને એનું સૂત્ર પણ તમને લખાવી દઉં. જો મિત્રો અહીંયા લખીશું સરેરાશ સ્ટોક. તો સરેરાશ સ્ટોક એટલે શું મિત્રો? શરૂઆતનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક ભાગ્યા 2. એકદમ સરળ છે. શરૂઆતનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક ભાગ્યા 2 કરીશું આપણને શું મળી જશે મિત્રો? સરેરાશ સ્ટોક આપણને મળી જશે. તો અહીંયા લખી દઈશું શરૂઆતનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક ભાગ્યા આપણે શું કરીશું? 2. કેમ 2? કારણ કે શરૂઆતનો અને આખરનો બંને શું થાય? એક એક કરીએ તો આપણે 2 થાય છે એટલે ભાગ્યા 2. ઓકે, આ થઈ ગયું આપણું સરેરાશ સ્ટોકનું સૂત્ર. બસ મિત્રો આટલા સૂત્ર છે, 3 જ છે. મીન્સ કે ઉપર જે શોધવાનું કીધું હોય ને સૂત્રમાં આપણે જે મેઇન સૂત્ર છે હાર્યું એ એમાં જે કંઈ શોધવાનું કીધું શું લખ્યું છે આપણે? વેચેલ માલની પડતર. તો આપણે પહેલા શું જોઈશે? વેચેલ માલની પડતર જોઈશે. નીચે શું લખ્યું છે? સરેરાશ સ્ટોક. તો આપણને શું જોઈશે? સરેરાશ સ્ટોક જોઈશે. બસ આ બે વસ્તુ આપણને મળી જાય એટલે આપણે સરળતાથી ગુણોત્તરનો દાખલો કરી શકીએ છીએ મિત્રો. તો હવે આનો આપણે એક દાખલો કરી લઈએ. તો આવી જાઓ તમે ચોપડીમાં. તમે આવી જાઓ સ્ટોકનો ઉથલો અને આ સ્ટોકનો ઉથલો. ઓકે, 16મો દાખલો આપણે પહેલા કરીએ. ચલો જો મિત્રો અહીંયા શું આપ્યું છે? પહેલામાં પહેલું આપણને શરૂઆતનો સ્ટોક આપી દીધો છે, પછી વેચાણ આપેલું છે, ખરીદીના ખર્ચાઓ આપેલા છે મિત્રો, પછી આપણને આખર સ્ટોક આપી દીધેલો છે, પછી ખરીદી આપેલી છે અને મજૂરી આપેલી છે મિત્રો. જો અહીંયા આપણે સૌપ્રથમ આપણે સૂત્ર શું હતું? સ્ટોકનો ઉથલો ગણવાનો શું છે? આપણે સ્ટોકનો ઉથલો ગણવાનો છે, સ્ટોકનું ચલન દર ગણવાનું છે આપણે. તો એનું સૂત્ર શું હતું? વેચેલ માલની પડતર. તો આપણે શું સૌપ્રથમ આપણે શું શોધીશું? વેચેલ માલની પડતર શોધીશું. પછી નીચે ભાગાકારમાં શું આવે મિત્રો? એવરેજ સ્ટોક એટલે કે સરેરાશ સ્ટોક આવશે મિત્રો. તો સરેરાશ સ્ટોક કેવી રીતે શોધીશું? શરૂઆતનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક ભાગ્યા 2. તો આપણને જો અહીંયા શરૂઆતનો સ્ટોક પણ આપી દીધો છે, આખરનો સ્ટોક પણ આપી દીધો છે. તો આપણને સરેરાશ સ્ટોક તો આપણને સરળતાથી મળી જ જવાનો છે. હવે આપણે શું શોધીશું આમાં? વેચેલ માલની પડતર. તો શોધીએ આપણે. ચલો તો આવી જાઓ નોટબુકમાં. આ દાખલો આપણે લખીને સોલ્વ કરીએ. જો મિત્રો અહીંયા ક્વેશ્ચન નંબર છે 16. ક્વેશ્ચન નંબર 16 છે. લખીએ. સૌપ્રથમ આપણે શું કરીશું? આપણે શું લખીશું? વેચેલ માલની પડતર શોધવાની સૂત્ર શું છે? વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક એ આપણું સૂત્ર છે. તો આપણે સૌપ્રથમ શું શોધીશું મિત્રો? વેચેલ માલની પડતર શોધીએ. તો અહીંયા લખી દઉં હું વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર આપણને મળી જશે અને આપણને સરેરાશ સ્ટોક મળી જશે તો આપણને આ દાખલો સરળતાથી આપણે ગણી શકીશું મિત્રો. તો વેચેલ માલની પડતર શોધીએ. તો વેચેલ માલની પડતરનું સૂત્ર શું હતું? શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચાઓ બાદ કરીશું આપણે આખરનો સ્ટોક. આપણે બાદ કરી દઈશું તો આપણને મળી જશે વેચેલ માલની પડતર મળી જશે. તો જોઈએ આપણે શરૂઆતનો સ્ટોક કેટલો છે મિત્રો? 2 લાખ. તો લખી દઈએ શરૂઆતનો સ્ટોક
કેટલો હતો મિત્રો? 2 લાખ. તો 2 લાખ લખી દઉં છું અહીંયા હું. હવે બીજું જોઈએ, શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી હતી, તો અહીંયા લખી દઉં હું વત્તા ખરીદી. તો આપણી ખરીદી કેટલી છે મિત્રો? ક્વેશ્ચનમાં જોઈએ. અહીંયા ખરીદી આપી છે, આ રહી જુઓ મિત્રો, 22 લાખ રૂપિયા આપણી ખરીદી આપી છે. તો 22 લાખ લખી દઈએ અહીંયા. 22 લાખ. બીજું શું આવશે મિત્રો? ખરીદીને લગતા ખર્ચાઓ. તો ખરીદીના ખર્ચા લખી દઈએ. ખરીદીના ખર્ચા કેટલા હતા મિત્રો? જોઈએ, પ્રશ્નમાં આપણને આપેલા છે 1 લાખ રૂપિયા. 1 લાખ લખી દીધા. બીજું શું આપ્યું છે આપણને પ્રશ્નમાં? જોઈએ, જો અહીંયા આપણને મજૂરી આપી છે, તો મજૂરી પણ આપણે લેવાની છે મિત્રો. તો મજૂરી આવી જશે 2.5 લાખ રૂપિયા. તો લખી દઈએ આપણે વત્તા મજૂરી. આપણે જે વેપાર ખાતામાં જે કંઈ ખર્ચા આવતા હશે ને એ બધા આપણે અહીંયા લેવાના હશે. ટૂંકમાં કહી દઈએ તો અહીંયા મજૂરી આવશે. કેટલી હતી મજૂરી મિત્રો? મજૂરી હતી 2.5 લાખ રૂપિયા. તો અહીંયા લખી દઉં 2.5 લાખ. હવે આપણે આમાંથી શું કરીશું મિત્રો? આખર સ્ટોક જે હશે ને એને આપણે બાદ કરી દઈએ. તો અહીંયા હું લખી દઈશ બાદ આખર સ્ટોક. આખર સ્ટોક કેટલો છે મિત્રો? પ્રશ્નમાં આપેલો છે આખર સ્ટોક 1.5 લાખ રૂપિયા. લખી દઈએ અહીંયા 1.5 લાખ. આપણે આ બાદ કરીશું મિત્રો. તો અહીંયા આપણે જોઈએ કેટલો જવાબ આવે છે. 2 લાખ વત્તા 22 લાખ વત્તા 1 લાખ વત્તા 2.5 લાખ. એમાંથી આપણે બાદ કરીશું 1.5 લાખ. આખર સ્ટોક આપણે બાદ કરી દઈએ તો આવે છે જવાબ મારો 26 લાખ રૂપિયા. આ શું આવી ગયું મિત્રો? વેચેલ માલની પડતર મળી ગયા આપણને. શું મળી ગયું? આપણે વેચેલ માલની પડતર 26 લાખ રૂપિયા. હવે બીજું શું કામ રહ્યું આપણું? સરેરાશ સ્ટોક શોધવાનું. શું રહ્યું? સરેરાશ સ્ટોક. તો આપણે હવે સરેરાશ સ્ટોક શોધીએ. તો અહીંયા લખી દઈએ સરેરાશ સ્ટોક બરાબર શરૂઆતનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક ભાગ્યા 2. તો અહીં લખી દઈએ શરૂઆતનો સ્ટોક વત્તા આખર સ્ટોક ભાગ્યા 2. અહીંયા જોઈએ મિત્રો, શરૂઆતનો સ્ટોક કેટલો હતો? અહીંયા ઉપર લખ્યો આપણે, અહીંયાથી જ લખી દઈએ 2 લાખ રૂપિયા. તો અહીંયા લખી દઉં હું 2 લાખ રૂપિયા વત્તા આખરનો સ્ટોક કેટલો હતો મિત્રો? 1.5 લાખ રૂપિયા. તો 1.5 લાખ કરી દઈશું. અહીંયા આપણે આખરનો સ્ટોક પણ ઉમેરીશું મિત્રો. શરૂઆતનો સ્ટોક વત્તા કરીશું આખરનો સ્ટોક ભાગ્યા 2. તો 3,50,000. 2 લાખ વત્તા 1.5 લાખ કરીશું 3,50,000 ભાગ્યા 2 કરીશું તો આપણો જવાબ આવે છે 1,75,000. તો 1,75,000 આપણે લખી દઈશું મિત્રો. હવે આપણે શું કરીશું? હવે આપણે ગુણોત્તરનું સૂત્ર, સ્ટોક ઉથલાનું સૂત્ર લખીશું અને એનો ગુણોત્તર શોધીશું મિત્રો. તો અહીંયા લખી દઈશું સ્ટોક ઉથલો બરાબર. સૂત્ર કેવી રીતે યાદ રાખવાનું હતું? ઉપર શું આવશે મિત્રો? વેચેલ માલની પડતર આવશે. તો અહીંયા લખી દઈએ વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક. વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક કરીશું આપણે. વેચેલ માલની પડતર આપણે કેટલી સુધી? અહીંયા ઉપર સુધી 26 લાખ રૂપિયા. આ 26 લાખ લખી દીધું ભાગ્યા કરીશું 1,75,000. તો અહીંયા લખી દઈએ આપણે 26 લાખ ભાગ્યા 1,75,000 કરીશું. તો જવાબ કેટલો આવશે મિત્રો? જોઈએ 26 લાખ ભાગ્યા 1,75,000. તો મારો જવાબ આવ્યો અહીંયા 14.85 એવો આવશે. 857. તો આપણે શું કરીશું? 14.86 કરી દઈશું. આપણે શું કરીશું? 14.86 વખત. આપણે કેવી રીતે આને દર્શાવીશું? વખતના સ્વરૂપમાં આપણે દર્શાવીશું. તો અહીંયા લખી દઈશું વખત. આપણે અહીંયા વખતના સ્વરૂપમાં આને લખવાનું હોય છે. તો અહીંયા લખી દીધું 14.86 વખત. આપણે પોઈન્ટમાં જ લખીશું આને 15 નહીં કરી દઈએ. આપણે 14.86 લખીશું. 14.86 વખત આપણે સ્ટોકનો ઉથલો થયો છે. એટલે કે 14.86 વખત આપણે વેચેલ માલની પડતરને આપણા સરેરાશ સ્ટોકને વેચેલ માલની પડતરમાં રૂપાંતરણ કર્યું છે મિત્રો. જો મિત્રો, આ આખો આપણો દાખલો થઈ ગયો. આ દાખલો મેં જે લખ્યો છે એ તમને નોટ્સ જોતી હોય ને તો તમારે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં
લિંક હશે એ લિંક પર ક્લિક કરશો ને તો તમને આ નોટ્સ મળી જશે મિત્રો. મારા બધા વિડીયોની નોટ્સ તમને એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે એ થ્રુ મળી જશે તમને. જો મિત્રો આ આખો દાખલો થઈ ગયો. હવે આપણે આગળ વધીએ અને બીજા ગુણોત્તરની વાત કરીએ. એ પહેલા છે ને એક બીજો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 15 જો ઉપરનો જ છે. એ બી સ્ટોક ચલન દરનો જ છે મિત્રો જુઓ. તો એમાં શું કીધું છે આપણને શું શું આલ્યું જોઈ લઈએ. હું આ દાખલો કરાવતો નથી તમને ખાલી સમજાવી દઉં છું. જુઓ વેચાણ આપ્યું છે, આખરનો સ્ટોક આપ્યો છે, કાચા નફાનો દર આપ્યો છે, શરૂઆતનો સ્ટોક આપ્યો છે અને ખરીદી આપી છે. શું આપ્યું છે આપણને? વેચાણ આપ્યું છે, આખરનો સ્ટોક આપ્યો છે. જો અહીંયા આખરનો સ્ટોક પણ આપી દીધો છે અને શરૂનો સ્ટોક પણ આપી દીધો છે. તો સરેરાશ સ્ટોક તો આપણને મળી જશે. એ પ્રશ્ન ક્લિયર છે. છેદમાં શું આવશે એ આપણને મળી ગયું. હવે રહી વાત આપણે ઉપર વેચેલ માલની પડતર કેવી રીતે શોધીશું. તો મેં તમને એક સૂત્ર લખાવ્યું હતું. જો અહીંયા જો એક આ રહ્યું સૂત્ર જો આ છે વેચેલ માલની પડતર બરાબર વેચાણમાંથી આપણે કાચો નફો બાદ કરીશું મિત્રો. શું કરીશું આપણે વેચાણમાંથી કાચો નફો બાદ કરીશું તો આપણને શું મળી જશે? વેચેલ માલની પડતર મળી જશે. તો પ્રશ્નમાં જુઓ મિત્રો અહીંયા શું આપ્યું છે? વેચાણ આપી દીધું છે. આપણને વેચાણ આપી દીધું છે 30 લાખ રૂપિયા આપણને વેચાણ આપી દીધું છે. અને અહીંયા શું આપ્યું છે? કાચા નફાનો દર 30%. હવે આ કાચા નફાનો દર શેના પર ગણ્યો હશે? કાચા નફાનો દર છે ને હંમેશા વેચાણ ઉપર જ ગણાતો હોય છે. તો આપણે શું કરીશું? આપણે વેચાણના 30% કરીશું મિત્રો. જો 30 લાખના 30% કરો તો કેટલો આવે છે જવાબ? 9 લાખ રૂપિયા. તો આ 9 લાખ રૂપિયા આપણું શું થઈ ગયું મિત્રો? કાચો નફો થઈ ગયો. તો આપણે શું કરીશું? આ જે 30 લાખ મળ્યા આપણને આ 30 લાખમાંથી આપણે શું બાદ કરી દઈશું? 9 લાખ રૂપિયા બાદ કરી દઈશું. તો આપણને શું મળી જશે મિત્રો? વેચેલ માલની પડતર મળી જશે. હવે વેચેલ માલની પડતર મળી ગઈ અને આપણે સરેરાશ સ્ટોક મળી ગયો તો આપણો જવાબ આપણને મળી જશે. તો આ રીતે તમારે દાખલો કરવાનો રહેશે મિત્રો. તો આ મેં તમને સમજાવી દીધું. આ દાખલો તમારે ઘરે હોમવર્કમાં કરવાનો રહેશે. હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ બીજા ગુણોત્તરની. હવે આપણે આગળ જુઓ શું છે આ મિત્રો? કાર્યશીલ મૂડીનો ઉથલો. શું છે નામ? કાર્યશીલ મૂડીનો ઉથલો. નામ વાંચો. કાર્યશીલ મૂડીનો ઉથલો. નામ વાંચો અને સૂત્ર બનાવવાનું કોશિશ કરો. જો અહીંયા લખ્યું સૂત્ર લખેલું છે. આપણે આગળ વાંચીએ પણ પહેલા ઉપર શું લખ્યું છે એ વાંચી લઈએ. જો આ ગુણોત્તર કાર્યશીલ મૂડી અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. શું મિત્રો? આ ગુણોત્તર કાર્યશીલ મૂડી અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કાર્યશીલ મૂડી એટલે શું? એ તો મિત્રો તમને હવે ખબર જ હોવી જોઈએ. કાર્યશીલ મૂડી એટલે શું? ધંધાના રોજ દરરોજના ખર્ચાઓ કરવા માટે જે કંઈ મૂડીની જરૂર પડે એ આપણે કાર્યશીલ મૂડીમાં. એનું સૂત્ર શું છે મિત્રો? કાર્યશીલ મૂડીનું સૂત્ર કેવી રીતે શોધાય મિત્રો? તો કાર્યશીલ મૂડી કેવી રીતે શોધાશે? ચાલુ મિલકતોમાંથી આપણે ચાલુ દેવા બાદ કરતા હતા. આ સૂત્ર મેં પહેલા પણ તમને સમજાવેલું છે મિત્રો. શું કરીશું? ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા આપણે બાદ કરી દઈશું. તો આપણને શું મળી જશે મિત્રો? કાર્યશીલ મૂડી મળી જશે. તો જુઓ શું કહે છે? આ ગુણોત્તર કાર્યશીલ મૂડી અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. જો વેચાણની માહિતી ઉપલબ્ધ ન હોય તો આ ધ્યાનથી વાંચજો મિત્રો. જુઓ જો વેચાણની માહિતી ઉપલબ્ધ ન હોય તો કાર્યશીલ મૂડી અને વેચેલ માલની પડતર વચ્ચેનો સંબંધ તપાસવામાં આવે છે. શું કીધું મિત્રો અહીંયા? વેચાણની માહિતી ઉપલબ્ધ નહીં તો આપણે શું કરીશું? વેચેલ માલની પડતર લઈશું. શું લઈશું? વેચાણ ના ઉપલબ્ધ હોય તો વેચેલ માલની પડતર લઈ લઈશું. અહીં કાર્યશીલ મૂડી કેટલી વખત વેચાણનું સર્જન કરે છે તે જાણવામાં આવે છે મિત્રો. અહીંયા આપણને સૂત્ર આપ્યું છે. જો કાર્યશીલ મૂડીનો ઉથલો બરાબર વેચાણ અથવા વેચેલ માલની પડતર. કેમ? વેચાણની માહિતી ઉપલબ્ધ ના હોય તો આપણે શું લઈશું મિત્રો? વેચેલ માલની પડતર લઈશું. ભાગ્યા કરીશું કાર્યશીલ મૂડી. અહીંયા સરેરાશ નહીં મિત્રો. જોજો અહીંયા આપણને છે માત્ર કાર્યશીલ મૂડી છે. ખાલી કાર્યશીલ મૂડી ભાગાકારમાં લખીશું. વેચાણ આપણને વેચાણ મળી જશે કાં તો અથવા વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર કેવી રીતે શોધીશું? આપણે ઉપર સમજ્યા એ રીતે શોધીશું. વેચાણ તો આપણને ચોખ્ખું આપી દીધું હોય છે. કાર્યશીલ મૂડી કેવી રીતે શોધીશું મિત્રો? ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા આપણે બાદ કરી દઈશું તો આપણને શું મળી જશે? કાર્યશીલ મૂડી મળી જશે. જો અહીંયા શું લખ્યું છે? દાખલામાં વેચાણ ન આપેલ હોય ત્યારે જ વેચેલ માલની પડતરના આધારે આ ગુણોત્તર શોધો. શું? દાખલામાં વેચાણ ન આપ્યું હોય તો જ વેચેલ માલની પડતર લેવાની. બાકી જો વેચાણ આપ્યું હોય તો આપણે વેચાણથી જ દાખલો ગણીશું. જો મિત્રો આનો હેતુ શું છે એ જોઈએ.
તો શું કીધું છે અહીંયા? કાર્યશીલ મૂડીમાં રોકાણ કરવાનો ઉદ્દેશ ઉપજનું સર્જન કરવાનો છે. તેથી કાર્યશીલ મૂડીની કાર્યક્ષમતા માપવા માટે આ ગુણોત્તરનો ઉપયોગ થાય છે. સ્ટોકના ઉથલાની સરખામણીમાં આ ગુણોત્તર કાર્યક્ષમતા માપન અંગે વધુ યોગ્ય ગણાય છે મિત્રો. આ વધુ યોગ્ય ગુણોત્તર છે. શા માટે જોઈએ? સ્ટોક ઉથલામાં ફક્ત સ્ટોક જ ધ્યાનમાં લેવામાં આવતો હતો. પણ આમાં છે ને મિત્રો, શું લેવામાં? કાર્યશીલ મૂડી ધ્યાનમાં લેવામાં આવે છે. કાર્યશીલ મૂડી એટલે કે કાર્યશીલ મૂડીમાં આપણે શું આવી ગયા? આપણે ચાલુ મિલકતો પણ આવી ગઈ અને આપણે ચાલુ દેવા પણ આવી ગયા. એ બંને આપણા કાર્યશીલ મૂડીમાં આવી ગયા છે. એટલા માટે આ વધુ યોગ્ય ગણવામાં આવે છે મિત્રો. એનું વલણ જોઈએ તો વલણ શું કહે છે? સામાન્ય રીતે વધુ વલણ સ્વીકારવા યોગ્ય હોય છે મિત્રો. સૈદ્ધાંતિક રીતે વધુ વલણ એ કાર્યશીલ મૂડીના ઉપયોગની કાર્યક્ષમતા દર્શાવે છે. વધુ હશે ને, વધુ વલણ હશે ને આનું, જેટલું વધુ આવશે ને એટલું આપણે કાર્યશીલ મૂડીને સારી રીતે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ એવું કહેવાય છે. જે વધુ વેચાણ અને પરિણામે વધુ નફાના સર્જનનું કારણ બને છે મિત્રો. હવે આપણે આનો દાખલો કરીએ એ પહેલા આપણે સૂત્ર લખી લઈએ નોટબુકમાં. તો આવી જાઓ નોટબુકમાં. જો મિત્રો, આપણું છે બીજો ગુણોત્તર છે આમનો, એ છે કાર્યશીલ મૂડીનો ઉથલો. કાર્યશીલ મૂડીનો ઉથલો મિત્રો. શું નામ છે? કાર્યશીલ મૂડીનો ઉથલો. તો આપણે ભાગાકારમાં શું આવશે મિત્રો? કાર્યશીલ મૂડી. આ એકદમ સરળ છે. અને ઉપર શું આવશે? વેચાણ. તો અહીંયા લખી દઈએ વેચાણ. વેચાણ ન આપ્યું હોય તો શું કરીશું મિત્રો? વેચાણ ન આપ્યું હોય તો શું કરીશું? તો શું લઈશું આપણે? વેચેલ માલની પડતર લઈશું. તો અહીં લખી દો અથવા વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર લઈ લઈશું. હવે ભાગાકારમાં શું આવશે? કાર્યશીલ મૂડી. આ એક જ સૂત્ર છે. આમાં બીજા કોઈ સૂત્ર છે નહીં. મિત્રો હજુ એક સૂત્ર છે. સર તમે તમને બોલ્યા એક જ સૂત્ર છે. ના, એટલે આ કાર્યશીલ મૂડીનું સૂત્ર છે. જુઓ, જે આપણે કાર્યશીલ મૂડી કેવી રીતે શોધતા હતા, એકદમ ઈઝી સૂત્ર છે. એ પણ ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા આપણે બાદ કરી દઈશું તો આપણને કાર્યશીલ મૂડી મળી જશે. વેચાણ તો આપણને આપેલું જ હોય છે. તો કાર્યશીલ મૂડી એટલે શું જોઈએ? તો કાર્યશીલ મૂડી બરાબર શું કરીશું મિત્રો? ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. આપણે ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા આપણે બાદ કરી દઈશું. ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા બાદ કરીશું. કાર્યશીલ મૂડી આપણને મળી જશે. હવે આનો આપણે પ્રશ્ન કરીએ. તો આવી જાઓ તમે ચોપડીમાં. જો મિત્રો, અહીંયા શું કીધું છે? 17મો ક્વેશ્ચન છે. ઝેડ કંપની લિમિટેડ નીચેની વિગતો પરથી કાર્યશીલ મૂડીનો ઉથલો એટલે કે કાર્યશીલ મૂડીનો ચલન દર ગણો. વેચાણ અને વેચાણ પડતરના આધારે બંને રીતે ગણવાનું કીધું છે. અહીંયા જુઓ મિત્રો, આપણે બંને રીતે ગણી લઈશું. મિત્રો તમે એક ઘરેથી કરી લેશો? સર બંને ગણાઈ દઉં? સારું, બસ ગણાઈ દઉં. તમારા માટે બધું જ કરવા તૈયાર છું. બસ ગણાઈ દઉં છું. બસ બંને રીતે ગણાઈ દઉં. જો અહીંયા આપણને શું આપી દીધું છે? વેચેલ માલની પડતર આપી દીધી છે. બિનચાલુ મિલકતો આપી છે. જુઓ મિત્રો, આપણે શું લેવાનું હોય કાર્યશીલ મૂડીમાં? ચાલુ મિલકતો. અહીંયા શું આપ્યું છે? બિનચાલુ મિલકત. આ માહિતી કેવી થઈ ગઈ મિત્રો? વધારાની માહિતી આપણને આપી છે. તો આને આપણે શું કરીશું? ઇગ્નોર કરીશું. બિનચાલુ મિલકતો આપી છે. પછી બિનચાલુ દેવા આપ્યા છે. અહીંયા જો કાચો નફો આપ્યો છે, ચાલુ મિલકતો આપી છે, ચાલુ દેવા આપ્યા છે. તો આપણને શું શું જોઈશે? અહીંયા જો વેચેલ માલની પડતર આપી દીધી છે અને કાચો નફો આપી દીધો છે. હવે વેચેલ માલની પડતર અને કાચો નફો આપી દીધો છે. તો વેચેલ માલની પડતર અને કાચો નફો આપી દીધો છે. આપણે શું શોધી શકીએ છીએ? વેચાણ. કેવી રીતે? હું તમને સમજાવું છું. અહીંયા બિનચાલુ મિલકત ને બિનચાલુ દેવા એની આપણે કઈ જરૂર છે નહીં, તો આપણે કેન્સલ કરી નાખીએ. ઓકે, અહીંયા જો ચાલુ મિલકતો છે ને ચાલુ દેવા આપેલા છે. હવે આપણે પહેલા શું કરીએ મિત્રો? ઉપર જઈએ, વેચાણ શોધીશું. વેચાણ કેવી રીતે શોધીએ? જો કયો પ્રશ્ન છે મિત્રો? પ્રશ્ન નંબર 17 હતો ને? હા, 17.
તો અહીં લખી દઈએ કેવી રીતે સોલ્વ કરીએ જુઓ. ક્વેશ્ચન નંબર 17. શું કરીશું મિત્રો? વેચાણ શોધીશું સૌપ્રથમ. પહેલી રીતમાં આપણે શું જોઈએ? વેચાણ જોઈએ. બીજી રીતમાં વેચેલ માલની પડતર જોઈએ. તો અહીંયા પહેલી રીતથી ગણીએ દાખલો, વેચાણ શોધીશું. તો વેચાણ કેવી રીતે શોધીશું? મિત્રો તમને ખબર છે વેચેલ માલની પડતર કેવી રીતે શોધતા હતા? જો અહીંયા લખું, વેચેલ માલની પડતર બરાબર વેચેલ માલની પડતર. એમાંથી આપણે શું કરતા હતા? વેચાણ લખતા હતા. એમાંથી આપણે બાદ કરતા હતા કાચો નફો. તો આપણે લખી દઈએ કાચો નફો. હવે આપણે શું શોધવાનું છે મિત્રો? વેચાણ શોધવાનું છે. વેચાણ શોધવાનું છે તો આ મિત્રો કાચો નફો આ બાજુ આવી જશે. શું થઈ જશે મિત્રો? પ્લસ થઈ જશે. તો આપણે શું કરીશું? વેચેલ માલની પડતર વત્તા કાચો નફો કરીશું તો આપણને વેચાણ મળી જશે. આપણે ગણિતમાં શીખતા હતા ને એ જ રીતે આપણે અહીંયા એકાઉન્ટમાં બી કરીએ છીએ. બરાબરની આ બાજુ લઈ જઈશું તો વાત થઈ જશે. આ બાજુ લઈશું તો પ્લસમાં રહેશે ને એવું બધું. તો આ કાચો નફો માઇનસમાં છે. આ બાજુ બરાબરની આ બાજુ આવશે. શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો વેચાણ આપણને મળી જશે. એ રીતે આપણે કરીએ. ચલો, તો વેચાણ બરાબર વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર વત્તા, એક મિનિટ, વત્તા શું કરીશું મિત્રો? કાચો નફો. શું કરશું મિત્રો? વેચેલ માલની પડતર વત્તા કાચો નફો કરીશું. જોઈએ હવે પ્રશ્નમાં આપણને શું શું આપેલું છે. જો મિત્રો અહીંયા વેચેલ માલની પડતર આપી દીધી છે 32 લાખ. કાચો નફો આપી દીધો છે 8 લાખ. તો લખી દઈએ આપણે 32 લાખ વત્તા 8 લાખ કરી દઈએ. 32 લાખ વત્તા 8 લાખ. 32 લાખ વત્તા 8 લાખ કરીશું. કેટલો જવાબ આવશે મિત્રો? 40 લાખ જવાબ આવશે. તો આપણું આ મળી ગયું. શું મળી ગયું મિત્રો? વેચાણ આપણને મળી ગયું 40 લાખ રૂપિયા. શું મળી ગયું? વેચાણ મળી ગયું 40 લાખ રૂપિયા. તો વેચાણ મળી ગયું. તો હવે આપણે ગુણોત્તર શોધી લઈશું. સૌપ્રથમ આપણે છે ને મિત્રો ગુણોત્તર વેચાણના આધારે લખી દઈએ, શોધી લઈએ. પછી આપણે શું કરીશું મિત્રો? વેચેલ માલની પડતરના આધારે શોધીશું. તો અહીંયા લખી દઉં છું હું. એ કરીને લખી દઉં છું વેચાણના આધારે. વેચાણના આધારે. મિત્રો સૂત્ર શું છે? ગુણોત્તર કયો છે મિત્રો? કાર્યશીલ મૂડીનો ઉથલો. તો અહીંયા લખી દઉં કાર્યશીલ મૂડીનો ઉથલો. કાર્યશીલ મૂડીનો ઉથલો બરાબર. શું કરીશું મિત્રો? કાર્યશીલ મૂડીનો ઉથલો બરાબર શું લખીશું આપણે? વેચાણ ભાગ્યા શું કરીશું મિત્રો? કાર્યશીલ મૂડી. અહીંયા આપણે કાર્યશીલ મૂડી તો હજી શોધી નહીં, તો તમને કરીશું. તો ચલો આપણે પહેલા કાર્યશીલ મૂડી શોધી લઈએ. તો એ કેવી રીતે શોધીએ? ચલો, ચાલુ મિલકતોમાંથી આપણે ચાલુ દેવા બાદ કરીએ. આપણે પહેલા કાર્યશીલ મૂડી શોધી લઈએ. ચલો, તો આવી જાવ કાર્યશીલ મૂડી શોધીએ પહેલા. તો એનું સૂત્ર શું હતું? ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. તો અહીંયા લખી દઉં છું કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતો માઇનસ કરીશું ચાલુ દેવા બાદ કરીશું. ચાલુ મિલકતો કેટલી છે આપણી મિત્રો? જો અહીંયા આપી છે આપણને ચાલુ મિલકતો છે 5 લાખ અને ચાલુ દેવા છે 3 લાખ. તો 5 લાખ ઓછા 3 લાખ લખી દઈએ. 5 લાખ ઓછા 3 લાખ કરીશું. તો આપણી કાર્યશીલ મૂડી મળી ગઈ 2 લાખ રૂપિયા. આપણે બંને માટે સેમ જ રહેશે. બંને માટે આપણને સેમ જ રહેશે. જો હવે આપણે દાખલો ગણીએ વેચાણના આધારે. તો અહીંયા લખું છું હું એ વેચાણના આધારે આપણે દાખલો કરીશું મિત્રો. તો જુઓ વેચાણના આધારે શું કરીશું? આપણે શું સૂત્ર લખીએ પહેલા? તો શું છે સૂત્ર? કાર્યશીલ મૂડીનો ઉથલો બરાબર વેચાણ ભાગ્યા કાર્યશીલ મૂડી.
વેચાણ ભાગ્યા કાર્યશીલ મૂડી મળી જશે મિત્રો. વેચાણ કેટલું આપણે શોધ્યું ઉપર 40 લાખ શોધ્યું. આવી રહ્યું એ વેચાણ 40 લાખ શોધ્યું અને આપણે કાર્યશીલ મૂડી શોધી 2 લાખ. તો લખી દઈએ અહીંયા વેચાણમાં 40 લાખ ભાગ્યા કાર્યશીલ મૂડી આવી આપણી 2 લાખ. તો 40 લાખ ભાગ્યા 2 લાખ કરીશું તો આપણો જવાબ કેટલો આવશે મિત્રો? 40 ભાગ્યા 2 બરાબર 20. તો 20 વખત આપણે લખી દઈશું. 20 વખત શું લખીશું મિત્રો? આપણે વખતમાં આને દર્શાવવાનો હોય છે એટલે 20 વખત આપણો સ્ટોકનો કાર્યશીલ મૂડીનો ઉથલો થયો છે. શેના આધારે? વેચાણના આધારે આપણો 20 વખત કાર્યશીલ મૂડીનો ઉથલો થયો. હવે આપણે શું શોધીએ મિત્રો? વેચેલ માલની પડતરના આધારે શોધીએ. તો અહીંયા લખી દઈશું બી વેચેલ માલની પડતરના આધારે વેચેલ માલની પડતરના આધારે જોઈએ તો આપણે શું શોધીશું? વેચેલ માલની પડતર પહેલા શોધવી પડશે. નીચે આપણે કાર્યશીલ મૂડી તો શોધી લીધી છે. આપણે ખાલી શું શોધવાનું? વેચેલ માલની પડતર. જોઈએ ક્વેશ્ચનમાં આપણને ડાયરેક્ટ આપી દીધી છે વેચેલ માલની પડતર 32 લાખ રૂપિયા. તો લખી દઈએ આપણે ડાયરેક્ટ જ તે. અહીંયા સૂત્ર તમારે લખવાનું રહેશે. હું પણ લખી દઉં ચલો જોડે જોડે. કાર્યશીલ મૂડી બરાબર કાર્યશીલ મૂડીનો ઉથલો બરાબર. હું અહીંયા ઉપરથી કોપી પણ કરી શકું છું. જો કેવી રીતે બતાવું. અહીંયા છે વેચાણ છે. ચલો ચાલ નહીં કરવું કોપી. તમે કહેશો પછી કોપી કરીને લખી છે. જો કાર્યશીલ મૂડીનો ઉથલો બરાબર શું થશે મિત્રો? વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર ભાગ્યા શું કહીશું મિત્રો? કાર્યશીલ મૂડી. ચલો લખી દઈએ અહીંયા કાર્યશીલ મૂડી. વેચેલ માલની પડતર કેટલી આપી હતી મિત્રો? 32 લાખ આપી હતી ને પ્રશ્નમાં. જો આ રહી 32 લાખ. લખી દઈએ આપણે 32 લાખ. કાર્યશીલ મૂડી આપણે શોધી અહીંયા કેટલી આવી? કેટલી હતી મિત્રો? 2 લાખ. તો અહીંયા લખી દઈએ 2 લાખ ભાગ્યા 2 લાખ. તો જવાબ શું આવશે મિત્રો? 32 લાખ ભાગ્યા 2 લાખ કરી તો આપણે જવાબ આવે છે 16 વખત. 16 જવાબ આવે છે. તો આપણે લખીશું 16 વખત. તમે આ વખત લખવાનું ભૂલતા નહીં હો મિત્રો. આ સૂત્ર આપણે આ ગુણોત્તર આપણે વખતમાં દર્શાવવાનો હોય છે. 16 વખત આપણો જવાબ આવી ગયો મિત્રો. તો અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય. જો મિત્રો જો અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. હવે આપણે આગળ વધીએ. સ્ક્રીનશોટ પણ પાડી શકો છો અને નોટ્સ તમને લિંક હશે ડિસ્ક્રિપ્શનમાં એના થ્રુ તમે ડાઉનલોડ કરી શકો છો મિત્રો. ચલો હવે આપણે આગળ વાત કરીએ. ચોપડીમાં આવી જાઓ. ત્રીજા ગુણોત્તરની. મિત્રો હું તમને છે ને સ્વાધ્યાયના દાખલા કરાવું છું. તો તમારે છે ને ઉદાહરણના દાખલા તમારે જોવાના રહેશે મિત્રો. ઉદાહરણના દાખલા ઇઝી જ હશે. તમને જવાબ પણ આપી દીધેલો હશે. હું અત્યારે સ્વાધ્યાયના કરાવું છું તો તમારે ઉદાહરણના દાખલા જાતે કરવાના રહેશે. સર તમે બધા દાખલા કેમ નહીં કરાવતા? બધા ના કરાવી શકાય. આ રિવિઝન છે. બધા કરાય તો રેગ્યુલર થઈ જશે. જો આ છે આપણો નેક્સ્ટ દેવાદારનો ઉથલો. ઉથલો છે બધે નહીં? હા એ જ છે. ચલો શું છે આમાં મિત્રો જોઈએ. દેવાદારનો ઉથલો તો શું કહે છે? જુઓ દેવાદારનો ઉથલો. સૂત્ર બનાવો ચલો પહેલા. ભાગાકારમાં શું આવશે? સરેરાશ દેવાદારો. એટલે શું આવશે મિત્રો? અહીંયા સરેરાશ વેપારી લેણા દેવાદારો ને લેણી હુંડી બંને ભેગું કરીને આવશે અહીંયા. આપણે પહેલા વાંચીએ થિયરી. તો જુઓ શું કીધું છે એમાં. આ ગુણોત્તરને લેણાના ઉથલાનો ગુણોત્તર પણ કહેવામાં આવે છે. શા માટે? દેવાદારો એ આપણું શું થઈ ગયું મિત્રો? લેણું છે એટલા માટે લેણાના ઉથલાનો ગુણોત્તર પણ કહેવામાં આવે છે. આ ગુણોત્તર ઉધાર વેચાણ દ્વારા કેટલી વખત દેવાદારો અને લેણી હુંડી ઉદ્ભવે છે તે જાણી શકાય છે. ઉધાર વેચાણ કરીશું ત્યારે જ દેવાદારો ઉદ્ભવે છે અને લેણી હુંડી ત્યારે જ ઉદ્ભવશે. તો કેટલી વખત એ ઉદ્ભવે છે એના દ્વારા આ ગુણોત્તર દ્વારા જાણી શકીએ છીએ મિત્રો.
આ ગુણોત્તર ઉધાર વેચાણ અને વેપારી લેણા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. શું મિત્રો કીધું છે? ગુણોત્તર શેના વચ્ચે? ઉધાર વેચાણ. ઉધાર વેચાણ. આ ગુણોત્તર ક્યારે શોધવામાં આવે? ઉધાર વેચાણ થયું હોય ત્યારે. ઉધાર વેચાણ થયું હોય તો જ આ ગુણોત્તર આવશે. ઉધાર વેચાણ હોય તો આમાં આવશે. શું કહેવાય? રોકડ વેચાણ હશે તો નહીં આવે આમાં. શું કીધું? ઉધાર વેચાણ અને વેપારી લેણા વચ્ચેનો સંબંધ દર્શાવે છે મિત્રો. જો આમાં શું કીધું છે? આગળ સૂત્ર આપ્યું છે. દેવાદારનો ઉથલો બરાબર ઉધાર વેચાણ. દેવાદારો ક્યારે બને મિત્રો? વેચાણ કરીએ ત્યારે. ક્યારે પણ ઉધાર વેચાણ કરીએ તો બનશે. તો ઉપર શું આવશે મિત્રો? ઉધાર વેચાણ. ભાગ્યા શું કરીશું? સરેરાશ વેપારી લેણા. હવે શું કીધું છે? જો વેપારી લેણા એટલે કે ઉધાર વેચાણ અંગેના દેવાદારો અને લેણી હુંડીઓની સરેરાશ. ઉધાર વેચાણ અંગેના દેવાદારો અને લેણી હુંડીની સરેરાશ કરીશું મિત્રો. શું બંને આવશે? દેવાદારો પણ આવશે ને લેણી હુંડી પણ આવશે. એની આપણે સરેરાશ કરવાની રહેશે. જો સરેરાશ કેવી થશે? સરેરાશ વેપારી લેણા બરાબર શરૂઆતના વેપારી લેણા ભાગ્યા આખરના વેપારી લેણા. શરૂઆતના વેપારી લેણા વત્તા આખરના વેપારી લેણા ભાગ્યા 2. આપણને મળી જશે સરેરાશ વેપારી લેણા. તો એમાં શું કીધું આગળ વાંચો નોંધ. વેપારી લેણાની ગણતરી કરતી વખતે દેવાદારોમાંથી ગાલખાદ અનામત બાદ કરવી નહીં મિત્રો. શું કીધું છે અહીંયા? દેવાદારોમાંથી ગાલખાદ અનામત આપણે બાદ કરવાની રહેશે નહીં. કેમ? કારણ કે આપણે અનામત કરેલી. આપણું હજુ માંડી વાળેલા નહીં મિત્રો. એ ગાલખાદ આપણે માંડી વાળે નહીં. ખાલી અનામત કરીને મૂકી રાખેલી છે. એટલા માટે આપણે એને બાદ નહીં કરીશું. બાદ કરીશું નહીં એવું. આ ગુણોત્તર ઉઘરાણીના સમય માટે છે, નહીં કે મળવાપાત્ર રકમ માટે. ઓકે? આ ગુણોત્તર ઉઘરાણીના સમય માટે શોધવાનો છે, મળવાપાત્ર રકમ માટે નહીં. એટલા માટે. હેતુ શું છે આનો? આ ગુણોત્તર દર્શાવે છે કે વર્ષમાં કેટલી વખત દેવાદારો અને લેણી હુંડીઓનો ઉધાર વેચાણના કારણે ઉદ્ભવે છે મિત્રો. દેવાદારો અને લેણી હુંડી ઉધાર વેચાણના કારણે કેટલી વખત ઉદ્ભવે છે એ દર્શાવે છે. કેટલી ઝડપથી ઉઘરાણીને રોકડ અથવા રોકડ સમકક્ષમાં રૂપાંતરિત કરવામાં આવે છે તે આ ઉથલો દર્શાવે છે મિત્રો. કેટલી ઝડપથી આપણે દેવાદારો પાસેથી પૈસા આપણે ઉઘરાવી લઈએ છીએ એ આપણે આના દ્વારા જાણી શકીએ છીએ મિત્રો. અહીંયા શું વલણ છે? જો વલણ શું કે છે? આ કાર્યક્ષમતા માપન ગુણોત્તર છે. ઊંચો ગુણોત્તર ઉઘરાણીની ઊંચી કાર્યક્ષમતા દર્શાવે છે. જેટલો ઊંચો ગુણોત્તર હશે ને એટલો આપણે સારી રીતે ઉઘરાવતા હશું પૈસા એવું આપણે દર્શાવીએ છીએ મિત્રો. અને દેવાદારો વત્તા લેણી હુંડીઓમાં ઓછું રોકાણ દર્શાવે છે મિત્રો. જ્યારે નીચો ગુણોત્તર નીચી કાર્યક્ષમતા અને દેવાદારો પ્લસ લેણી હુંડીમાં વધુ રોકાણ દર્શાવે છે. આપણે કોઈક દેવાદારો હોય 1 વર્ષે પૈસા આપે તો આપણું શું કહેવાય? આપણો ઉથલો કેટલો થયો? 1 વર્ષનો 1 વખત જ થઈ ગયો કહેવાય. એવું કહેવાય. તો અહીંયા એવું જ કીધું છે. શું કીધું છે અહીંયા? જ્યારે નીચા ગુણોત્તર હશે તો નીચો ગુણોત્તર હશે તો શું કરશે? દેવાદારો પ્લસ લેણી હુંડીમાં આપણું વધુ રોકાણ રહેશે. કારણ કે 1 વર્ષ સુધી આપણા પૈસા આવવાના નહીં. તો આપણું રોકાણ શું થઈ ગયું મિત્રો? એમાં વધી ગયું. એવું આપણે અહીંયા આ ગુણોત્તર દ્વારા માપી શકીએ છીએ. આ શું કહે છે જુઓ. હવે આમાં છે ને મિત્રો ઉઘરાણીનો સમય પણ આપણે કાઢી શકીએ છીએ. સરેરાશ ઉઘરાણીનો સમય કાઢી શકીએ છીએ. તો એમાં શું કહે છે? આ ગુણોત્તરની મદદથી ઉઘરાણીનો સમયગાળો શોધવામાં આવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે દેવાદારોનો ઊંચો ઉથલો ઝડપી ઉઘરામણી દર્શાવે છે. ઓકે? અને દેવાદારોનો નીચો ઉથલો ઢીલી ઉઘરાણી દર્શાવે છે. આ સમયગાળો મહિના, અઠવાડિયા કે દિવસોમાં હોઈ શકે છે. આ અંગેના સૂત્ર નીચે પ્રમાણે આપણને આપેલા છે. આપણે જોઈશું. તો આપણે આના સૂત્ર લખી લઈએ અને દાખલો ગણીએ એક. તો આવી જાઓ નોટબુકમાં. જો મિત્રો કયો ગુણોત્તર આવ્યો? ત્રીજો ગુણોત્તર દેવાદારોનો ઉથલો. દેવાદારોનો ઉથલો. દેવાદારોનો ઉથલો. સૂત્ર શું હતું મિત્રો? ઉધાર વેચાણ ભાગ્યા સરેરાશ વેપારી લેણા. તો અહીં લખી દઉં સૂત્ર. ઉધાર વેચાણ ભાગ્યા સરેરાશ વેપારી લેણા. આપણું સૂત્ર થઈ જશે મિત્રો. શું મિત્રો? ઉધાર વેચાણ ભાગ્યા સરેરાશ વેપારી લેણા. હવે આપણે શું કરીશું? ઉધાર વેચાણ તો આપણને આપી દીધું હશે. આપણે સૂત્ર દ્વારા શોધી લઈશું. કેવી રીતે શોધીશું? ઉધાર વેચાણ ચોખ્ખું આપી દીધું છે. કાં તો આપણને શું આપ્યું છે? વેચાણ આપ્યું છે. એમાં આપણને રોકડ વેચાણ આપણને આપી દીધેલું હશે પ્રશ્નમાં ચોખ્ખું.
ઉધાર વેચાણ અરે ટોટલ વેચાણમાંથી એટલે કે કુલ વેચાણમાંથી આપણે રોકડ વેચાણ બાદ કરી દઈશું તો આપણને શું મળી જશે? ઉધાર વેચાણ જ મળી જશે. તો આપણે સરળતાથી શોધી શકીશું મિત્રો. અહીંયા શું કીધું છે? જો ઉધાર વેચાણ ભાગ્યા સરેરાશ વેપારી લેણા. હવે આપણે સરેરાશ વેપારી લેણા કેવી રીતે શોધીશું? જુઓ સૂત્ર લખું છું એનું. સરેરાશ વેપારી લેણા બરાબર શરૂના વેપારી લેણા વત્તા કરીશું આખરના વેપારી લેણા આખરના વેપારી લેણા ભાગ્યા કરીશું આપણે 2. શું મિત્રો? શરૂના વેપારી લેણા વત્તા આખરના વેપારી લેણા ભાગ્યા 2. આપણો જવાબ આવી જશે, મળી જશે આપણને આપણો જવાબ. હવે આપણે છે ને મિત્રો નીચે આપણે વાત કરી હતી શું મિત્રો? ઉઘરાણીના સમયગાળાની. શું મિત્રો? જો અહીંયા આપણે વાત કરી હતી ઉઘરાણીના સમયગાળાની કે આપણે એવરેજ એટલે કે સરેરાશ કેટલા દિવસોમાં, કેટલા અઠવાડિયામાં, કેટલા મહિનામાં આપણે દેવાદારો પાસેથી પૈસા ઉઘરાવી લઈએ છીએ એની આપણે વાત કરી. તો એને કેવી રીતે શોધીશું? એના આપણે સૂત્ર લખી લઈએ. જો મિત્રો સૂત્ર એકદમ ઈઝી છે. આપણે જે અહીંયા સૂત્ર આપણે જે શોધ્યું ને દેવાદારનો ઉપયોગ એના પરથી આપણે ઉઘરાણીનો સમય શોધવાનો હોય છે. ખાલી તમે શું કહેવાય એને અઠવાડિયામાં દર્શાવવાનો હોય છે, દિવસોમાં દર્શાવવાનો હોય છે, મહિનામાં દર્શાવવાનો, બસ એટલો જ ફરક છે. જો એનું સૂત્ર શું થશે મિત્રો? તો આપણે અહીં લખીએ ઉઘરાણીનો 1 મિનિટ ઉઘરાણીનો સમયગાળો. ઉઘરાણીનો સમયગાળો કેવી રીતે શોધીશું? સૂત્ર લખું છું, જોજો મિત્રો. જ્યારે ઉઘરાણીનો સમયગાળો ક્યારે હોય? દિવસમાં હોય. નહીં, પહેલા આપણે લખીએ મહિનાનો, પછી અઠવાડિયાનો, પછી દિવસમાં એવું લખીએ. ચલો તો આપણે લખીએ પહેલા મહિનાનો. તો ઉઘરાણીનો સમયગાળો આપણે મહિનામાં લખવાનો હોય ત્યારે કેવી રીતે શોધીશું? તો અહીંયા લખું છું ઉઘરાણી સમય મહિનામાં. તો આપણે શું કેટલા મહિના હોય એક વર્ષમાં? કેટલા મહિના હોય? 12 મહિના. એ તો અમને ખબર છે સાહેબ. હા તો લખી દો 12 મહિના. 12 મહિના લખી દઈશું આપણે. ભાગ્યા શું કરીશું મિત્રો? ભાગાકારમાં શું આવશે? જે આપણે શોધ્યું ઉપર એ દેવાદારનો ઉથલો. તો અહીં લખી દઈએ દેવાદારનો ઉથલો. આ આપણું થઈ ગયું સૂત્ર. બસ આટલું ઈઝી છે. હવે ઉઘરાણીનો સમય મહિનામાં કીધું છે તો 12 કરીશું. હવે આપણે જોઈએ આગળ બીજું શું આવશે મિત્રો? અઠવાડિયામાં કીધું હોય તો શું કીધું છે? જો ઉઘરાણીનો સમય અઠવાડિયામાં. બોલો મિત્રો હવે શું કરીશું? ઉઘરાણીનો સમય અઠવાડિયામાં આપ્યો હોય તો શું કરીશું? એક વર્ષમાં કેટલા અઠવાડિયા હોય મિત્રો? જો કરી દો 365 ભાગ્યા 7. અઠવાડિયામાં 7 દિવસ હોય મિત્રો, એ તો ખબર જ હશે. તો શું થયું મિત્રો? 365 ભાગ્યા 7 કરીશું તો કેટલો જવાબ આવે? 52.14 આવે. તો આપણે શું કહીશું મિત્રો? 52 અઠવાડિયા એક વર્ષમાં હોઈ શકે છે. તો લખી દઈએ આપણે અહીંયા 52. શું લખીશું મિત્રો? 52 લખીશું. ભાગ્યા કરી અહીં ભાગાકારમાં આવશે દેવાદારનો ઉથલો. એકદમ સિમ્પલ. લખી દઈએ અહીંયા દેવાદારનો ઉથલો. બસ જો આ રીતે આપણે કરીશું. હવે આપણે શું કરીશું મિત્રો? દિવસની ઉઘરાણીનો સમય દિવસમાં લખવાનો છે ત્યારે શું કરીશું? તો અહીંયા લખીએ ઉઘરાણી સમય દિવસમાં. ઉઘરાણીનો સમય દિવસમાં. તો શું મિત્રો એક વર્ષમાં કેટલા દિવસ હોય? 365 દિવસ હોય. લખી દઈએ. લખી દીધા 365 ભાગ્યા શું કરીશું? દેવાદારનો ઉથલો. બસ લખી દઈશું દેવાદારોનો ઉથલો. આ રીતે આપણે દાખલો ગણીશું. જો બસ આપણા આટલા સૂત્ર છે મિત્રો. બસ કશ છે નહીં આમાં. વેચાણ શોધવાનું છે પછી સરેરાશ વેપારી લેણા બસ એ શોધવાનું. એ મળી જશે તો નીચેનું તો એકદમ સરળ જ છે. મળી જાય બધું આપણને. મિત્રો હવે આપણે વાત કરીએ પ્રશ્નની વાત કરીએ. ચલો
તો આવી જાઓ તમે ચોપડીમાં. થઈ ગયો પ્રશ્ન. આ છે દેવાદારનો ઉથલો. ઓકે, ચલો દેવાદારનો ઉથલો કરીએ. 18મો પ્રશ્ન કરીએ મિત્રો. જો શું કીધું છે આપણે, બી કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે દેવાદારનો ઉથલો એટલે કે ચલણ દર અને ઉઘરાણીની મુદત દિવસોમાં ગણો. શું કીધું છે મિત્રો? અહીંયા દિવસોમાં ગણવાની છે ઉઘરાણીની મુદત. પછી શું કીધું? મુદત અઠવાડિયા અને કે મહિનામાં ગણીએ તો શું જવાબ આવે? આપણે બધામાં ત્રણમાં ગણવાનું કીધું છે ટૂંકમાં. અહીંયા શું કીધું? દિવસ એટલે કેટલા ધારવાના છે? 360 દિવસ. આપણે 365 દિવસ લખ્યા હતા ને, અહીંયા પ્રશ્નમાં આપણને ધારવાનું શું કીધું છે? 360. તો આપણે શું કરીશું? 365 લઈશું કે 360 લઈશું? બોલો, શું લઈશું? પ્રશ્નને માન આપીશું ને? હા, તો પ્રશ્નમાં જે લખ્યું છે એ લખીશું. 360 આપણે લખીશું. તો આપણે દાખલો ગણીએ. આપણે નીચે વાંચીએ શું શું આપ્યું છે આપણને. જુઓ, અહીંયા આપણે દાખલો પૂરો થાય છે. કુલ વેચાણ આપ્યું છે 4,50,000. કુલ વેચાણ આપ્યું છે. જો મિત્રો, અહીંયા કુલ વેચાણ આપ્યું છે. શરૂના દેવાદારો, શરૂઆતની લેણી હુંડી. શરૂના દેવાદારો, શરૂઆતની લેણી હુંડી. તો આ શું થઈ ગયું મિત્રો? શરૂઆતના, આપણે શું કહેવાય? શરૂઆતના લેણા, શરૂઆતના વેપારી લેણા થઈ ગયા આપણા. આ બંને થઈને આપણે શરૂઆતના વેપારી લેણા. દેવાદારો અને લેણી હુંડી શું છે? આપણું લેણા છે, તો આપણે બંનેને શરૂઆતના વેપારી લેણા કહીશું. પછી શું છે મિત્રો? લેણદારો શરૂઆતના. લેણદારો આપણે કઈ સૂત્રમાં આવ્યા હતા? ના, ક્યાંય નતા આવ્યા. તો આપણે આ માહિતી શું આપી છે? વધારાની માહિતી આપી છે. આપણે એને કેન્સલ જ કરી દઈએ. વાંચીને જ ખબર પડી ગઈ, કેન્સલ કરી દઈશું. અહીંયા જો મિત્રો, ઉધાર વેચાણ આપ્યું છે આપણને 3,65,000. આખરના દેવાદારો આપ્યા છે, આખરની લેણી હુંડી આપી છે. લેણદારો આખરના કઈ કામના છે? નહીં કામના. કેન્સલ કરી નાખીએ. ચલો, આખરના દેવાદારો અને આખરની લેણી હુંડી આપી છે આપણને. તો આપણે શું થઈ ગયું મિત્રો? આખરના વેપારી લેણા થઈ ગયા આ બંને. આ થઈ ગયા આપણા શરૂઆતના વેપારી લેણા, પેલા થઈ ગયા આપણા આખરના વેપારી લેણા. અહીંયા કુલ વેચાણ આપ્યું છે, ઉધાર વેચાણ પણ આપ્યું છે. તો આપણે શેનું કન્સિડર કરવાનું હોય છે મિત્રો? ખાલી ને ખાલી ઉધાર વેચાણને આપણે લેવાનું હોય છે. તો આપણે ઉધાર વેચાણ લઈશું. મિત્રો હવે આપણે શું કરીએ? સૌપ્રથમ આપણે સૂત્ર જોઈએ. જો શું કીધું છે? સૂત્ર શું છે? ઉધાર વેચાણ. ચોખ્ખું પ્રશ્નમાં આપેલું છે, શોધવાની જરૂર છે? ના. શું શોધવાનું મિત્રો? નીચે સરેરાશ વેપારી લેણા. સરેરાશ વેપારી લેણા શોધવાનું છે. તો બસ, તો એ આપણે શોધી લઈએ ફટાફટ. ચલો મિત્રો, તો આવો જુઓ શું કીધું? સરેરાશ વેપારી લેણા શોધીશું. સૂત્ર શું બનશે મિત્રો? શરૂઆતના વેપારી લેણા વત્તા આખરના વેપારી લેણા ભાગ્યા 2. આપણને મળી જશે સરેરાશ વેપારી લેણા મળી જશે મિત્રો. તો લખીએ આપણે. કયો પ્રશ્ન હતો મિત્રો? 18 ને? પ્રશ્ન નંબર 18. ચલો, ક્વેશ્ચન નંબર 18 શું થશે મિત્રો? સૌપ્રથમ આપણે શું શોધીશું મિત્રો? સરેરાશ વેપારી લેણા શોધીશું. લખી દઈએ અહીંયા સરેરાશ વેપારી લેણા બરાબર શું થશે મિત્રો? સરેરાશ વેપારી લેણા, તો શરૂઆતના દેવાદારો લખીશું. લખી દઈએ અહીંયા શરૂઆતના દેવાદારો. શરૂઆતના દેવાદારો. બીજું આપણને શું આપ્યું છે મિત્રો? જો શરૂઆતના દેવાદારો પણ આપ્યું, શરૂઆતના લેણી હુંડી પણ. લેણી હુંડી પણ આપણે લેવાની રહેશે મિત્રો. તો અને અહીંયા લખી દઉં અને શરૂની લેણી હુંડી. તો અહીંયા લખી દઈશ, આપણે ડાયરેક્ટ લખી દઈએ લેણી હુંડી વત્તા કરીશું. શું કરીશું? આખરને દેવાદારો અને આખરની લેણી હુંડી લખી દઈએ અહીંયા. આખરના દેવાદારો અને લેણી હુંડી ભાગ્યા કરીશું આપણે 2. ભાગ્યા કરીશું આપણે 2. જો મિત્રો, અહીંયા શરૂઆતના દેવાદારો અને લેણી હુંડી કેટલી છે? તો અહીંયા છે શરૂઆતના દેવાદારો 70,000 અને લેણી હુંડી છે 20,000. તો લખી દઈએ અહીંયા 70,000 વત્તા 20,000
વત્તા કરીશું આખરના દેવાદારોને આખરની લેણી હુંડી લખી દઈએ. તો આખરના દેવાદારો છે 50,000, લેણી હુંડી છે 6,000. હા, લખી દઈએ અહીંયા 50,000 વત્તા 6,000. 50,000 વત્તા 6,000 ભાગ્યા કરીશું આપણે 2. જો મિત્રો કરીશું શું જવાબ આવશે મિત્રો? 70,000 વત્તા 20,000 વત્તા 50,000 વત્તા 6,000. તો જવાબ આવ્યો 46,000 ભાગ્યા 2. 1,46,000 ભાગ્યા 2. જવાબ શું આવશે મિત્રો? ભાગ્યા 2 કરીશું તો આવે છે 73,000. આપણું શું થઈ ગયું મિત્રો? 73,000, 72 નહીં, 73,000. આપણું શું થઈ ગયું મિત્રો? સરેરાશ વેપારી લેણા થઈ ગયા 73,000. હવે આપણે શું કરીશું? સૂત્રમાં આપણે આ વેલ્યુ લખીશું. તો લખી દઈએ. ચલો સૂત્ર લખીએ, વેલ્યુ લખીએ આની. તો અહીંયા શું છે મિત્રો? દેવાદારનો ઉથલો બરાબર ઉધાર વેચાણ. ઉધાર વેચાણ ભાગ્યા શું થશે મિત્રો? સરેરાશ વેપારી લેણા. લખી દઈએ અહીંયા સરેરાશ વેપારી લેણા. સરેરાશ વેપારી લેણા. ઉધાર વેચાણ આપણને પ્રશ્નમાં આપી દીધેલું છે. જો મિત્રો કેટલું આપેલું છે અહીંયા ઉધાર વેચાણ? 3,65,000 આપણને આપી દીધું છે. તો લખી દઈએ અહીંયા 3,65,000. સરેરાશ વેપારી લેણા કેટલા શોધ્યા મિત્રો? 73,000 લખી 73,000 સુધી આપણે લખી દઈશું આપણે 73,000. તો લખી ભાગ્યા કરીશું 3,65,000 ભાગ્યા 73,000. તો જવાબ આવ્યો મારો 5. તો આ શું થઈ જશે મિત્રો? કેવી રીતે લખીશું? 5 ખાલી 5 લખીશું? ના, શું લખીશું? 5 વખત. 5 વખત. આ આપણો જવાબ આવી ગયો. હવે આપણે શું શોધવાનું કીધું છે મિત્રો? ઉઘરાણીનો સમય શોધવાનું કીધું છે. એ પણ આપણે શોધી લઈએ ફટાફટ. કેવી દિવસમાં શોધવાનો છે, અઠવાડિયામાં શોધવાનો છે, મહિનામાં પણ શોધવાનો છે. ત્યાં કીધું છે, ત્યાં શોધી લઈએ. કેવી રીતે શોધીશું બોલો? તમે કેલ્ક્યુલેટર પર શોધો. કેવી રીતે શોધશો? 360 દિવસમાં શોધીએ તો પહેલા શું કરશું? 360 ભાગ્યા 5. જે જવાબ આવ્યો 72 એ આપણો જવાબ આવી ગયો. બસ એ જ છે, બીજું કંઈ નહીં. એને આપણે કેવી રીતે કરીશું? લખી લઈએ. જો અહીંયા લખી દીધું ઉઘરાણીનો સમય એટલે કે ઉઘરાણીની મુદત જે કહીએ એ. ઉઘરાણીની મુદત. ઉઘરાણીની મુદત શું કીધું મિત્રો? ઉઘરાણીની મુદત દિવસમાં શોધીશું. પ્રશ્નમાં કેટલા દિવસ લેવાના કીધા હતા એક વર્ષના? 360. તો આપણે કેટલા લઈશું? 365. ના, 360 જ લઈશું મિત્રો. 360 જે પ્રશ્નમાં કીધું છે, પ્રશ્નને માન આપીશું. પ્રશ્ન ભગવાન છે, પ્રશ્નને માન આપીશું મિત્રો. અહીંયા લખી દઈશું આપણે દિવસમાં. આપણે પહેલા શોધીશું દિવસમાં. તો શું કરીશું મિત્રો? જવાબ શું? પ્રશ્ન સૂત્ર શું લખીશું આપણે? 360 ભાગ્યા દેવાદારોનો ઉથલો. 360 દિવસ ભાગ્યા દેવાદારોનો ઉથલો. 360 દિવસ ભાગ્યા દેવાદારોનો ઉથલો કેટલો આવ્યો? આપણો ઉપર જવાબ શોધ્યો એ કેટલો આવ્યો મિત્રો? 5 આવ્યો. તો 5 લખી દઈશું આપણે ભાગ્યા 5 કરીશું. તો જવાબ કેટલો આવશે મિત્રો? 72 દિવસ. અહીંયા પાછળ આપણે દિવસ લખવા પડશે મિત્રો, કારણ કે આપણે દિવસમાં શોધ્યું છે. હવે આપણે બીજું શોધીએ. શું શોધીએ? અઠવાડિયામાં શોધીએ. તો ચલો અઠવાડિયામાં. અઠવાડિયામાં કેવી રીતે શોધીશું મિત્રો? કેટલા અઠવાડિયા હોય છે મિત્રો એક વર્ષમાં? 52 અઠવાડિયા હોય. તો લખી દઈએ 52. સૂત્ર શું થશે? દેવાદાર ભાગ્યા કરીશું 52 ભાગ્યા દેવાદારોનો ઉથલો. થઈ ગયું મિત્રો. 52 કરીશું. 52 દેવાદારનો ઉથલો કેટલો હતો? 5 જ આવ્યો. તો 5 લખી દઈશું. તો 52 ભાગ્યા 5 કરીશું. કેટલો જવાબ આવશે મિત્રો? 10.4. 10.4 અઠવાડિયા. 10.4 અઠવાડિયા આપણો જવાબ આવી ગયો મિત્રો. ઓકે, હવે આપણે ત્રીજી અને કઈ આવશે? મહિનામાં. અહીંયા લખી દઈશું ત્રીજું મહિનામાં.
આપણે મહિનામાં કેવી રીતે શોધીશું? જો એક વર્ષમાં કેટલા મહિના હોય? 12. લખી દઈશું 12. અહીંયા શું લખીશું? દેવાદારોનો ઉઠલો. દેવાદારનો ઉઠલો 12 ભાગ્યા 5 કરીશું. કેટલો જવાબ આવશે મિત્રો? 12 ભાગ્યા 5 કરો તો આવ્યો જવાબ 2.4 મહિના. શું લખીશું? 2.4 મહિના લખીશું. તો આપણો જવાબ આવી ગયો 2.4 મહિના મિત્રો. અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. જો પહેલા શું શોધ્યું? સરેરાશ વેપારી લેણા. તો સરેરાશ વેપારી લેણા શોધી લીધા. ઉધાર વેચાણ આપણને પ્રશ્નમાં આપી દીધું છે, શોધવાની જરૂર છે નહીં. તો અહીંયા મળી ગયું આપણને. હવે જુઓ મિત્રો, ઉઘરાણીની મુદત આપણે શોધી દીધી દિવસોમાં, અઠવાડિયામાં અને મહિનામાં. તો અહીંયા આપણો આ દાખલો પૂર્ણ થાય છે. અને આપણે હવે શું કરીશું? પૂરું કરીશું? ના, છેલ્લું એક રહ્યું છે આપણે કરી લઈએ. એ છે લેણદારોનો ઉછલો. આવી જાઓ તમે ચોપડીમાં. ક્યાં ગતું રહ્યું? છેલ્લે છેલ્લે જ છે. આવી રહ્યું જો. મળી ગયું? મળી જ જાય. ના ના, ભણીને જ જવાનું છે આપણે. આવ્યા છીએ બધું શીખવીને જવાનું. એકદમ મસ્ત બોર્ડની પરીક્ષામાં મસ્ત રીતે બધા જ દાખલા આપણે ગણીશું. તો અહીંયા જુઓ, લેણદારોનો ઉઠલો. શું કીધું મિત્રો? અહીંયા લેણદારોનો ઉઠલો. સેવાદારનો ઉઠલો ગણ્યો. એ જ રીતે અહીંયા લેણદારોનો ઉઠલો. સેમ ટુ સેમ છે. બસ અહીંયા શબ્દ શું છે? લેણદારો. જો શું કહેવાય છે? જો અહીંયા શું કહે છે? આ ગુણોત્તરને દેવાના ઉથલાનો ગુણોત્તર પણ કહેવામાં આવે છે. કારણ કે આપણે શું કહીએ મિત્રો? આપણે દેવાનો ગુણોત્તર શોધીએ છીએ એટલા માટે. તો અહીંયા શું આગળ કીધું છે? આ ગુણોત્તર ઉધાર ખરીદીના કારણે કેટલી વખત લેણદારો અને દેવી હુંડીઓ ઉદ્ભવે છે. ઉધાર ખરીદીના કારણે કેટલી વખત લેણદારો અને દેવી હુંડીઓ ઉદ્ભવે છે એની આપણે જાણકારી મળે છે. આ ગુણોત્તર ઉધાર ખરીદી અને વેપારી દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે મિત્રો. શું કીધું? આ ગુણોત્તર ઉધાર ખરીદી અને વેપારી લેણા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. જો અહીંયા સૂત્ર આપ્યું છે. શું છે? લેણદારનો ઉથલો. લેણદારો છે તો આવશે શું મિત્રો? ખરીદી. આપણે ઉધાર ખરીદી કરીએ ત્યારે જ લેણદારો ઉદ્ભવશે. તો આપણે શું આવશે ઉપર? ઉધાર ખરીદી. લેણદારો સરેરાશ વેપારી દેવા. શું આવશે મિત્રો? ભાગાકારમાં સરેરાશ વેપારી દેવા. તો ઉધાર ખરીદી ભાગ્યા સરેરાશ વેપારી દેવા થશે. અહીંયા જો શું કીધું છે? વેપારી દેવા એટલે કે ઉધાર ખરીદી અંગેના લેણદારો અને દેવી હુંડીઓની સરેરાશ. હવે જો સરેરાશ વેપારી દેવા કેવી રીતે શોધીશું? સરેરાશ વેપારી દેવા ઇઝિકલ ટુ શરૂના વેપારી દેવા વત્તા આખરના વેપારી દેવા ભાગ્યા 2. શું મિત્રો? શરૂના વેપારી દેવા વત્તા આખરના વેપારી દેવા ભાગ્યા 2. બસ આ રીતે આપણે શોધી લઈશું સરેરાશ વેપારી દેવા. વેપારી લેણા જે રીતે શોધતા હતા એ રીતે જ છે. પણ એ વેપારી દેવાને જ દેવાના છો મિત્રો. લેણાને ના લઈ લેતા આમાં પણ. હેતુ શું છે આ ગુણોત્તરનો? તો આ ગુણોત્તર દર્શાવે છે કે વર્ષમાં કેટલી વખત લેણદારો અને દેવી હુંડીઓ ઉધાર ખરીદીના કારણે ઉદ્ભવી છે મિત્રો. અને કેટલી ઝડપથી આ ચૂકવણી કરવામાં આવી છે તે આ ઉથલો જણાવે છે. કેટલી ઝડપથી આપણે આપણા દેવાને ચૂકવી દઈશું એ આપણે આનાથી જાણી શકાય છે મિત્રો. વલણ શું કે વલણ જોઈએ તો વલણ શું કે છે? આ કાર્યક્ષમતા માપનનો ગુણોત્તર છે. નીચો ગુણોત્તર ચૂકવણીની વધુ કાર્યક્ષમતા દર્શાવે છે. શા માટે? નીચો ગુણોત્તર. પેલામાં શું હતું? ઊંચો ગુણોત્તર સારો હતો. અહીંયા શું કહે છે? નીચો ગુણોત્તર સારો. શા માટે? આપણે કોઈને પૈસા આપવાના છે. તો આપણે આજે આપીએ સારું કહેવાય કે 2 મહિના પછી આપીએ સારું કહેવાય? બોલો. આપણા ધંધા માટે આપણે 2 મહિના પછી આપીએ ને તો સારું કહેવાય. શા માટે? કારણ કે એ પૈસા આપણે બીજી જગ્યાએ ક્યાંક વાપરી શકીશું એટલા માટે. તો આપણે અહીંયા જે નીચો ગુણોત્તર રહેશે ને મિત્રો, એ ગુણોત્તર અહીંયા સારો કહેવામાં આવશે. પેલામાં શું હતું? ઊંચો ગુણોત્તર હતો એ સારો કહેવામાં આવતો. અહીંયા નીચો ગુણોત્તર સારો કહેવામાં આવશે. લેણદારો અને દેવી હુંડીના કારણે માલિકે પોતાની મૂડી ઓછા પ્રમાણમાં રોકવી પડે છે. પોતાની મૂડી આપણે ઓછા પ્રમાણમાં રોકીશું એટલા માટે. કારણ કે આપણે બીજાના પૈસા વાપરીશું એવું. હોય ને આપણા અમુક મિત્રો જે આપણા પૈસા વાપરતા એ જ રીતે આપણે બીજા ધંધાના પૈસા વાપરીશું એવું. ઊંચો ગુણોત્તર નીચી કાર્યક્ષમતા દર્શાવે છે મિત્રો. શું કહે છે અહીંયા? ઊંચો ગુણોત્તર નીચી કાર્યક્ષમતા દર્શાવે છે. કારણ કે ઊંચો ગુણોત્તર હશે તો આપણે પૈસા ઝડપથી આપી દેતા હશું એટલા માટે.
આ ગુણોત્તરની મદદથી ચૂકવણીનો સમયગાળો શોધવામાં આવે છે. આ સમયગાળો મહિના, અઠવાડિયા કે દિવસોમાં હોઈ શકે છે. આપણે ઉપર શીખીને એ જ રીતે. આ અંગેના સૂત્રો ઉઘરાણીની મુદત આપણે જોઈશું ફરી. પ્રશ્ન આપણે સૂત્ર લખીશું એની જોડે જોડે આપણે લખી લઈશું અને દાખલો પણ ગણી લઈશું મિત્રો. આવી જાઓ તમે નોટબુકમાં. જો મિત્રો આ છેલ્લું છે. શું છે મિત્રો? ચોથું. લેણદારોનો ઉથલો. લેણદારોનો ઉથલો એટલે કે ચલંદર. શું કહેવાય મિત્રો? ચલંદર પર કહેવાય છે. લખી દઈશું. લેણદારોનો ઉથલો ચલંદર. સૂત્ર શું છે મિત્રો? ઉધાર ખરીદી. શું આવશે મિત્રો? લેણદારો ક્યારે બનશે? ઉધાર ખરીદી કરશું ત્યારે. તો આપણે શું આવશે? ઉધાર ખરીદી ભાગ્યા શું? સરેરાશ વેપારી દેવા. લખી દઈશું અહીંયા. ઉધાર ખરીદી ભાગ્યા સરેરાશ વેપારી દેવા. શું થશે મિત્રો? સરેરાશ વેપારી દેવા. ઉધાર ખરીદી ભાગ્યા સરેરાશ વેપારી દેવા. લેણદારો છે શું આવે મિત્રો? આપણા દેવા છે. આપણે ભાગાકારમાં શું લખીશું? સરેરાશ વેપારી દેવા લખીશું. ઉપર લખીશું ઉધાર ખરીદી. આ આપણું સૂત્ર થઈ ગયું. હવે શું કરશું? સરેરાશ વેપારી દેવા શું કેવી રીતે શોધીશું? જે રીતે આપણે સરેરાશ વેપારી લેણા શોધતા હતા એ જ રીતે આપણે દેવા શોધીશું. એનું સૂત્ર આપણે લખી લઈએ. હા, લખીશું. સરેરાશ વેપારી દેવા બરાબર શરૂના વેપારી દેવા વત્તા શું મિત્રો? શરૂના વેપારી દેવા વત્તા આખરના વેપારી દેવા ભાગ્યા કરીશું 2. આ આપણું સૂત્ર થઈ ગયું મિત્રો. શું થઈ ગયું? આપણું સૂત્ર થઈ ગયું. શરૂના વેપારી દેવા વત્તા આખરના વેપારી દેવા ભાગ્યા 2. આપણું સૂત્ર થઈ ગયું. હવે જુઓ. હવે આપણે શું કરીશું મિત્રો? હવે આપણે શું કહેવાય? ચુકવણીનો સમય શોધીશું. કેવી રીતે? ચુકવણીનો સમય જે રીતે શોધતા હતા ને એ રીતે શોધવાનો છે. તો અહીંયા હું એ સૂત્ર તમને લખાવતો નહીં. શું થશે મિત્રો? સૂત્ર જોઈ લઈએ આપણે. ચોપડીમાં જ જોઈ લઈએ. તો અહીંયા શું છે મિત્રો? જુઓ. ચુકવણીનો સમય શું કીધું છે? ચુકવણીનો સમય મહિનામાં હોય તો કેટલા આવશે? 12 ભાગ્યા લેણદારનો ઉથલો. પેલામાં શું હતું? દેવાદારનો ઉથલો. આમાં શું છે? લેણદારનો ઉથલો. તો અહીંયા છે 12 ભાગ્યા લેણદારનો ઉથલો. અહીંયા જો અઠવાડિયામાં છે તો અઠવાડિયા કેટલા? એક વર્ષમાં 52 અઠવાડિયા હશે તો 52 લેણદારનો ઉથલો આપણે ઉપર શોધ્યો એ જ દિવસોમાં કરીશું. 365 પણ 365 આપણે લેવાના. જો પ્રશ્નમાં 360 કીધું હોય તો આપણે કેટલા લઈશું? 360 લઈશું. જે પ્રશ્નમાં જેટલા દિવસ કીધા ને એક વર્ષમાં એટલા દિવસ આપણે લેવાના રહેશે મિત્રો. 365 ભાગ્યા લેણદારનો ઉથલો. બસ આ રીતે આપણે શું કરીશું મિત્રો? ચુકવણીનો સમય આપણે શોધીશું મિત્રો. હવે આપણે શું કરીએ મિત્રો? એક દાખલો કરી લઈએ. હા, કરવાનું ને લો. ચલો મિત્રો આવી જાઓ તમે ચોપડીમાં તે નીચે સ્વાધ્યાયનો પ્રશ્ન કરાવીશું તમને. ઉદાહરણના પ્રશ્નો તમને હું ચેક કરવા આવીશ. હે ચલો મિત્રો જોઈએ શું કહે છે અહીંયા. જો શું કીધું છે? સી કંપની લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે લેણદારનો ઉથલો એટલે કે લેણદારનો ચલંદર અને ચુકવણીની મુદત દિવસોમાં શોધો. દિવસો કેટલા છે? 360 ધારો. અઠવાડિયા અને મહિનાની ચુકવણીની મુદત પણ શોધો. શું કીધું? અઠવાડિયા અને મહિનાની ચુકવણીની મુદત પણ શોધવાની છે મિત્રો. 1 મિનિટ. ચલો મિત્રો દાખલો ગણી. જો અહીંયા શું કીધું છે? શરૂની બાકી આપી છે. લેણદારોની શરૂની બાકી આપી છે. લેણદારોની શરૂની બાકી આપી છે. આપણે જરૂરી છે? હા. દેવી હુંડીની શરૂની બાકી આપણે જરૂરી છે મિત્રો. કારણ કે આપણે શું શોધીએ છીએ મિત્રો? લેણદારોનો ઉથલો શોધીએ છીએ. શું મિત્રો? લેણદારનો ઉથલો શોધીએ છીએ એટલા માટે. લેણદારનો ઉથલો શોધવા લેણદારો જરૂરી હોય છે. ઓકે. લેણી હુંડી આપણે જરૂરી છે? ના. કેન્સલ. દેવાદારો જરૂરી છે શરૂના? ના. કેન્સલ.
આખરની બાકીમાં શું કીધું છે? લેણદારો આપ્યા છે, જરૂરી છે. દેવી હુંડી જરૂરી છે. લેણી હુંડી નહીં જરૂરી. દેવાદારો નહીં જરૂરી. કેન્સલ કેન્સલ. ઉધાર વેચાણ આપેલું છે મિત્રો, જો ઉધાર વેચાણ. ઉધાર વેચાણ આપેલું છે. વેચાણની આપણે કઈ જરૂરી છે? ના. આપણે શું કર્યું? ખરીદીની જરૂરી છે. શાની? ખરીદીની. ઉધાર ખરીદી કરી હોય એની જરૂર છે. તો નહીં જરૂર. વેચાણ કેન્સલ કરી દે. રોકડ વેચાણ પણ નહીં જરૂર. કુલ વેચાણ પણ નહીં જરૂર. કુલ ખરીદી આપી છે અને રોકડ ખરીદી. અહીંયા જો મિત્રો, આ બંને જો શું કીધું છે? કુલ ખરીદી આપી છે અને રોકડ ખરીદી આપી છે. કુલ ખરીદી આપી છે અને રોકડ ખરીદી આપી છે. આપણને ઉધાર ખરીદી આપી નથી. શું કરીશું? કેવી રીતે શોધીશું? બોલો. કુલ ખરીદીમાંથી આપણે રોકડ ખરીદી બાદ કરી દઈશું તો આપણને શું મળી જશે મિત્રો? ઉધાર ખરીદી મળી જશે મિત્રો. એ રીતે આપણે શોધી લઈશું. ચલો નોટબુકમાં આવી જાઓ. સૌપ્રથમ આપણે શું કરીશું? આપણે ઉધાર ખરીદી શોધીએ. કયો પ્રશ્ન હતો મિત્રો? પ્રશ્ન નંબર છે 19. તો લખી લઈએ અહીંયા. ક્વેશ્ચન નંબર 19. શું કરીશું આપણે? સૌપ્રથમ આપણે શું કરીશું? ઉધાર ખરીદી શોધીશું. તો આપણે ઉધાર ખરીદી શોધી લઈએ. ઉધાર ખરીદી કેવી રીતે શોધીશું? કુલ ખરીદીમાંથી આપણે રોકડ ખરીદી બાદ કરી દઈશું. તો અહીંયા લખી દઉં. કુલ ખરીદી. કુલ ખરીદી કેટલી હતી મિત્રો? કુલ ખરીદી હતી આપણી 6 લાખ. તો અહીંયા લખી દઈએ 6 લાખ રૂપિયા. એમાંથી આપણે શું કરીશું? રોકડ ખરીદી બાદ કરી દઈએ. તો રોકડ ખરીદી કેટલી છે? 2,40,000 રૂપિયા. તો બાદ કરી દઈએ. બાદ રોકડ ખરીદી 2,40,000 રૂપિયા. બાદ કરી દઈશું. 6 લાખમાંથી 2,40,000 જશે, કેટલા રહેશે? તો રહેશે 3,60,000 રૂપિયા રહેશે. તો લખી દીધું. અહીંયા આપણું શું આવી ગયું? ઉધાર ખરીદી આવી ગઈ મિત્રો. લખી દઉં અહીંયા ઉધાર ખરીદી. ઉધાર ખરીદી આવી ગઈ 3,60,000 રૂપિયા. હવે આપણે શું કરીશું? સરેરાશ વેપારી દેવા શોધીશું. શું શોધીશું? સરેરાશ વેપારી દેવા શોધીએ. તો અહીંયા લખીશું સરેરાશ વેપારી દેવા. સરેરાશ વેપારી દેવા શોધીએ. સૂત્ર શું બનશે? સૂત્ર શું છે મિત્રો? બનાવવાનું નથી, આપેલું છે. સરેરાશ વેપારી દેવા બરાબર શરૂના વેપારી દેવા વત્તા આખરના વેપારી દેવા ભાગ્યા 2. લખી દઉં અહીંયા શરૂઆતના વેપારી દેવા વત્તા આખરના વેપારી દેવા ભાગ્યા કરીશું 2. શરૂઆતના વેપારી દેવા કેટલા છે મિત્રો? જો પ્રશ્નમાં શરૂઆતની બાકી આપી છે. લેણદારો આપ્યા છે 45,000. બંને લઈશું આપણે. લેણદારો અને દેવી હુંડી આપણે બંને લઈશું. તો લેણદારો લઈશું 45,000 અને દેવી હુંડી લઈશું 15,000. તો લખી દઈએ 45,000 વત્તા 15,000 વત્તા આખરમાં શું આપ્યું છે મિત્રો? જુઓ, લેણદારો આપ્યા છે 40,000, લેવી હુંડી આપી છે 20,000. તો લખી દઈએ આપણે લેણદારો 40,000, દેવી હુંડી હતી 20,000. તો 20,000 લખી દઈશું. ભાગ્યા કરીશું 2. લખી દીધું. 45,000 વત્તા 15,000 વત્તા 40,000 વત્તા 20,000. તો આપણો જવાબ આવ્યો 1,20,000 ભાગ્યા 2. 1,20,000 ભાગ્યા 2 કરીશું તો આપણો જવાબ કેટલો આવશે મિત્રો? 60,000 રૂપિયા. શું આવ્યું મિત્રો? 60,000 રૂપિયા આપણો જવાબ આવી ગયો. શું આવ્યું? સરેરાશ વેપારી દેવા 60,000 રૂપિયા. હવે શું કરીશું મિત્રો? હવે આપણે ગુણોત્તર શોધીએ. તો ગુણોત્તરનું આપણે સૂત્ર લખી દઈએ. તો શું છે મિત્રો? લેણદારનો ઉથલો. લેણદારોનો ઉથલો બરાબર શું મિત્રો આવશે? ઉધાર ખરીદી. શું આવશે મિત્રો? ઉધાર ખરીદી ભાગ્યા શું કરીશું? ઉધાર ખરીદી ભાગ્યા સરેરાશ વેપારી દેવા. સરેરાશ વેપારી દેવા આપશે મિત્રો. ચલો મિત્રો જોઈએ. ઉધાર ખરીદી કેટલી હતી મિત્રો આપણી? ઉપર શોધી એ અહીંયા આપણે પ્રશ્નમાં આપીને આપણે ઉધાર ખરીદી શોધી છે. કેટલી શોધી? 3,60,000 રૂપિયા આપણે
ઉધાર ખરીદી શોધી છે મિત્રો. તો એ લખી દઈએ આપણે 3,60,000. 3,60,000 ભાગ્યા સરેરાશ વેપારી દેવા કેટલા શોધ્યા આપણે? 60,000 શોધ્યા. લખી દઈએ 60,000. તો 3,60,000 ભાગ્યા 60,000 કરીશું તો જવાબ આવ્યો મારો 6 વખત. કેટલી? 6. ડાયરેક્ટ 6? ખાલી 6? ના, 6 વખત. આપણો જવાબ આવી ગયો. હવે શું કરીશું મિત્રો? હવે તમને ઘરેથી શોધવાનું રહેશે. શું? ચુકવણીના સમયગાળો. ચુકવણીનો સમયગાળો તમારે ઘરે શોધવાનો છે. હું અહીંયા ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં કઈ પ્રશ્નનો જવાબ લખી દઉં. શું થશે મિત્રો? દિવસમાં કરીશું. કેટલા દિવસ શોધો? દિવસ કેટલા લેવાના કીધા છે? ચલો મારી જોડે જોડે જ કરી લો. ચલો દિવસ કેટલા? કેલ્ક્યુલેટર પર આવી જાઓ. ચલો કેલ્ક્યુલેટરમાં આપણે કરી લઈએ. દિવસ કેટલા લેવાના કીધા છે? 360. તો 360 લખો, ભાગ્યા કરો 6. કેટલો જવાબ આવ્યો મિત્રો? 60 જવાબ આવ્યો. 60 દિવસ આપણો થઈ ગયો ચુકવણીનો સમય થઈ ગયો. હવે અઠવાડિયા કેટલા હોય મિત્રો? 52. એક વર્ષમાં 52 અઠવાડિયા છે. તો 52 ભાગ્યા 6 કરો તો કેટલો જવાબ આવે મિત્રો? 8.6666666 આવ્યો જવાબ. તો આપણે લખી દઈશું 8.67. આ આપણો જવાબ થઈ જશે. 8.67 અઠવાડિયા આપણો જવાબ થઈ ગયો અઠવાડિયામાં. હવે શું કરીશું મિત્રો? મહિનામાં કરીશું. મહિનામાં કેવી રીતે કરીશું? 12 કરીશું. 12 મહિના હોય એક વર્ષમાં, તો 12 ભાગ્યા 6 કરીશું તો કેટલા આવશે મિત્રો? 2. તો આપણે 2 મહિના આવ્યો. કેટલા જવાબ? 2 મહિના આવ્યો. એ 2 મહિના શું થઈ ગયું મિત્રો? આપણો ચુકવણીનો સમય થઈ ગયો. તો આ રીતે તમારે દાખલો આખો પૂર્ણ કરવાનો રહેશે મિત્રો. જે રીતે મેં દેવાદારોનો કર્યા ને એ જ રીતે અહીંયા લેણદારોનો છે. બસ આપણે ભાગાકારમાં દેવાદારનો ઉત્તર લખતા હતા, અહીંયા આપણે શું લખીશું? લેણદારનો ઉત્તર લખીશું મિત્રો. બસ તો અહીંયા આપણું આખું ચેપ્ટરનું રિવિઝન અહીંયા પૂર્ણ થાય છે દાખલા સાથે. મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયોમાં અને આ રિવિઝન ક્લાસીસમાં મેં જેટલા પણ ઉદાહરણ કરાવ્યા છે, જેટલા પણ દાખલા કરાવ્યા છે, એ દાખલા તમને સરળતાથી સમજણ પડી હશે એવી હું આશા રાખું છું મિત્રો. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો. થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે. હા, લાઈક કરવાનું, કોમેન્ટ કરવાનું, શેર કરવાનું અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.